અને દિવ્ય લાભને દર્શન આપવા માટે વડતાલથી લક્ષ્મીનારાયણ ગાદીના ભાવિ આચાર્ય માણસથી પરમ પૂજ્ય કલ્યાણ સ્વયં મહારાજ જય સદગુરુ સ્વામી ભક્તો પૂજ્ય લાલજી મહારાજ ત્યાં શાસનનું વિરાજમાન થાય તો વાલા ભક્તો તમે જગ્યા પ્રમાણે થોડા આગળથી બેસવા વિનંતી ખૂબ મોટી સંખ્યામાં સર્વે ભક્તો પધાર્યા છે ભાઈઓ બહેનો બધા बोलो स्वामीनारायण भगवान लक्ष्मी नारायण देव श्री नर नारायण देव दिव्य वत्तामृत उत्सव वत्तामृतનું પાન જે સ્વામિનારાયણ ભગવાને ગઢપુર ધામમાં સર્વે સંતો ભક્તોને કરાયું હતું એ જ દિવ્ય લાભ એ જ ગઢપુર ધામમાં આપણે બધાએ સર્વે મહારાજના પ્રત્યક્ષ આદિમાં બિરાજમાન છે ભાવ રાખી અને આપણે આજની કથાનો દિવ્ય લાભ લેવાનો છે તો પ્રથમ વક્તાશ્રીનું પૂજન પોથીજીનું પૂજન એના માટે જે નામ જાહેર કરું એ પ્રમાણે સર્વે યજમાનોને પધારો વિનંતી આજના ઉત્સવના મુખ્ય યજમાન પરમ ભગવદીય ઘનશ્યામભાઈ પટેલ તથા સહપરિવાર તથા અક્ષર નિવાસી મહેન્દ્રભાઈ જેઠાભાઈ પટેલ તથા સહપરિવાર હસ્તી ઘનશ્યામભાઈ તથા ઘનશ્યામભાઈના ત્રણેય સુપુત્ર નિકુંજ જય કિશન આદર્શ ભગત એ બધા પૂજનમાં પધારજો તથા મહેન્દ્રભાઈના દીકરા એવા શ્રી ધવલભાઈ તથા ધવલભાઈના દીકરા ક્રિશ તથા સુખ એ આ પોથીજીનું પૂજન ઠાકોરજીનું પૂજન પૂજ્ય વ્યાસાજીને બિરાજેલા આપણા પૂજ્ય લાલજી મહારાજના પૂજનમાં પધારે પૂજ્ય ભોજી મહારાજના પૂજનમાં પધારે ભક્તિ
अखिलं परिशीलयन्तम् अष्टाङ्गयोगकर्णाशमहाव्रतानि भक्तिधर्मतमयं शरणं प्रपद्ये જે મુખ્ય યજમાનનું નામ બોલ્યા તેમના ધર્મપત્ની દીપિકાબેન રાઘવાણી જીતેશભાઈના ધર્મપત્ની એ પૂજ્ય ગૌજી મહારાજનું પૂજન કરવા પધારે છે તથા ઘનશ્યામભાઈના ધર્મપત્ની એ અનિલાબેન એ પણ પૂજ્ય ગૌજી મહારાજનું પૂજન કરવા પધારે. પછી એ સિવાય આપણે ધવલભાઈના ધર્મપત્ની મેઘલબેન હોય કોઈ પણ પૂજન કરવા પધારે તથા આદર્શભાઈના કે જયકિશનભાઈના ધર્મપત્ની હોય એ પણ પૂજ્ય ગૌજી મહારાજનું પૂજન કરવા પધારે. અને આજના ત્રીજા યજમાન છે. હજુ આ સ્ટુડન્ટ બધા 6 મહિનાથી લંડન આવ્યા છે પણ કે અમારે આજે આ દિવ્ય લાભ લેવો છે. એ સર્વે જે હરિભક્તોના હું નામ બોલું છું એ પણ આજના ઉત્સવના મુખ્ય યજમાન થયા જેવા નિલેશભાઈ સિંધાલા, મિલનભાઈ વઘાસિયા, વ્રજ રાદડિયા, આકાશ ગજેરા, ધવલ સેલડિયા, અમિતભાઈ પટેલ, જય પટેલ, ઋતિક વઘોડિયા, દિનેશભાઈ બકુલભાઈ પટેલ તથા જેનિસ રાદડિયા તથા નિકુંજ વોરા આ 10 સ્ટુડન્ટ હરિભક્તો પૂજ્ય લાલજી મહારાજના પૂજનમાં પોથીજીના પૂજનમાં પધારે. તથા જે આજના મુખ્ય સંજયભાઈ છે તેમના પિતાશ્રી પધારે છે. મેઘજીભાઈ સવજી એ પણ પોથીજીનું પૂજન ધર્મનું પૂજનમાં પધારે. જે સ્ટુડન્ટના નામ બોલ્યા તે સ્ટુડન્ટના જે ધર્મપત્ની હાજર હોય તે પણ પૂજ્ય વૈજી મહારાજના પૂજનમાં પધારે. તથા જયેશભાઈ એ પણ આપણા સભામાં હરિભક્તો પધાર્યા છે. એ પણ પૂજ્ય ધર્મગુરુ લાલજી મહારાજનું પૂજન કરવા પધારે. રવજીભાઈ તથા જયેશભાઈ એવરગ્રીન ગોપીનાથજી મહારાજ નારાયણ દેવની જય. પરમ ભગવદીય જાદવજીભાઈ એ પણ પૂજનમાં પધારે. પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રીએ
ગઈકાલે આપણે ગરડા પ્રથમ પ્રકરણ હરે કૃષ્ણ મહારાજ ગરડા પ્રથમ પ્રકરણનું 69મું વચનામૃત અને એમાં મહારાજે ધર્મ વિશે ધર્મ કેને કહીએ એના વિશે મહારાજ પૂજ્ય લાલજી મહારાજે સુંદર આપણને જણાવટ કરી અને સત્સંગનો જે સ્વામિનારાયણ ભગવાને 1876ના ગઢપુર ધામને વિશે સંતોની જાગ્યાની વિશે જે લાભ આપ્યો હતો એ જ લાભ એ જ મહારાજના સીધી લીટીના પરંપરાના વારસદાર પરમ પૂજ્ય 108 શ્રી નગેન્દ્ર પ્રસાદજી મહારાજને આપણને દિવ્ય લાભ આપી રહ્યા છે તો આપણે આજનો વચનામૃતનો દિવ્ય લાભ આપે. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી ગોપીનાથજી મહારાજની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી મદન મોહનજી મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી કષ્ટભંજન દેવની જય, શ્રી વિઘ્ન વિનાયક દેવની, સિદ્ધેશ્વર મહાદેવની જય. ભવ સંભવ ભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલ સહજાનંદ ગુરુ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ નંદહાસ્ય રુચિરાનનામૃતમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતયે. त्वं सुकान्तवृतं कान्तं त्वं कान्तं सर्वदेवगं त्वं गते द्वैगदेवत्वं त्वं वन्दे भक्तिदासं. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, અમદાવાદ બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિ સહિત લંડનને આંગણે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામનું જેને બિરુદ પ્રાપ્ત છે એવા આપણા પિનર મંદિરની અંદર બિરાજમાન પ્રગટ સ્વરૂપ વર્ચા સ્વરૂપ ભગવાન શ્રી હરિના દિવ્ય સાનિધ્યમાં આજની આ દિવ્ય સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત બાલા સાહેબ અમારા સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને મારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિની કૃપાથી આજે લંડનને આંગણે ભગવાનના આ દિવ્ય સાનિધ્યની અંદર આપણને ભગવાનની પરાવાણી એવું વચનામૃતનું રસપાન કરવાનો અવસર મળ્યો છે. ગઈકાલે પણ મહાત્માની ખૂબ સુંદર આપણે વાત સમજ્યા હતા કે ભગવાનના ગુણાનુવાદ, ચરિત્રો અને ભગવાનના ઉપદેશ સાંભળવાનો જીવાત્માને સહેજે સહેજે લાવો નથી મળતો. આપણે ભાગ્યશાળી છીએ કે આપણને અવસર મળ્યો છે કે આપણને ભગવાનના ચરિત્રો અને ભગવાનના ઉપદેશોને શ્રવણ કરવાનો અવસર મળે છે. વિચાર કરી જુઓ કે એ નંદ સંતોએ કેટલો દાખલો કર્યો હશે કે ભગવાનના મુખે નીકળેલા એ શબ્દોને આ શાસ્ત્રરૂપી વચનામૃતરૂપી ગ્રંથની અંદર કંડાર્યા કે જેથી કરીને આજે આપણે 200 વર્ષ પછી પણ એનો લાભ લઈ શકીએ છીએ. અને એમાં વિશેષ કરીને જે યથાર્થ રૂપની અંદર એના અર્થને સમજવું અને પછી એના દ્વારા પોતાના જીવનની અંદર જે બળ જે પ્રેરાય છે, જે ઉર્જા પ્રેરાય છે, એની અનુભૂતિ કરવી એ અલૌકિક હોય છે. એટલે આપણે વિશેષ સમય વ્યર્થ ન કરતા આપણે વચનામૃતના રસપાન ઉપર આગળ આપણે ગઈકાલનું વચનામૃત જે શરૂ કર્યું હતું એને આપણે આગળ ધપાવીએ. પુનઃ એક વખત ગઈકાલે પણ વાત કરી હતી કે આપણી ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અનેક પ્રકારના વ્યવહારની અંદર વિખરાયેલી છે. એમાંથી મનને પાછું વાળીને ઇન્દ્રિયોને એકાગ્ર કરી ભગવાનના સ્વરૂપની અંદર પૂરવી આપણે પણ ગરડાની એ સભાની અંદર પાછી રોડમાં બેઠા છીએ એમ ભાવના કરીને ભગવાનના એ શ્રીમુખે નીકળેલા શબ્દોને આપણે શ્રવણ કરીએ અને જીવનની અંદર ઉતારીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1876ના ચૈત્ર સુધી દ્વાદશીને દિવસે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણા બહાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. ગઈકાલે પણ મેં વાત કરી હતી કે પુરવાળનો હેતુ એ છે કે મનને ચંચળ છે ને ચંચળ મનને પાછું વાળીને ભગવાનના સ્વરૂપમાં પૂરવાય એ સ્થાનને, એ મહારાજના સ્વરૂપને મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, 3 શોગાળી ભાગ ધારણ કરી છે અને ભગવાનના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તો સભા કરીને બેઠા છે. આપણી મનની વૃત્તિઓને આપણે ત્યાં ભગવાનના ચરણમાં લઈ જઈએ અને ભગવાનના શ્રીમુખે નીકળેલા શબ્દો આપણે શ્રવણ કરીએ. સંધ્યાનો સમય હતો. વાસુદેવ નારાયણના ઓરડાની આગળ ભગવાને આરતીના નિયમ પ્રમાણે આપણે આરતી કરી અને ત્યાર પછી જે નારાયણ ધૂન એનો ભગવાને બધાને ગૌરાવી પછી મહારાજે રખાવી અને પછી બહુ સુંદર વાત કરી છે. ગઈકાલે આપણે પ્રથમ એનો પાયો બાંધ્યો છે. હજુ પ્રશ્ન આગળ બાકી છે. એટલે ગઈકાલની જે સભામાં જે ભક્તો હાજર હશે અથવા તો જેને સાંભળી હશે એને લિંક બેસી રહે એટલા ઉપર થોડી ક્ષણિકની અંદર આપણે જરા એનો પ્રાસ બેસાડી દઈએ. ભગવાને વાત એવી શરૂ કરી કે ધર્મ કેનું નામ છે. પ્રશ્ન અહીંયાથી શરૂ થયો છે અને એ ધર્મના સ્વરૂપને, જો કે આપણે ગઈકાલે વિસ્તારથી, કારણ કે પહેલાં સ્વરૂપને સમજશું, મહિમા સમજશું તો આગળ એના ઉત્તરને સમજવાની આપણને સરળતા થશે. એટલે એના ઉપર ગઈકાલે ખૂબ સુંદર આપણે વિશ્લેષણ સાથે આપણે સમજવા પ્રયત્ન કર્યો હતો. પ્રશ્ન અહીંયા એ છે કે ધર્મ તે કેનું નામ છે અને એનો શાસ્ત્રે કરીને ઉત્તર કરો. તો શાસ્ત્રની અંદર શું મર્યાદાઓ બતાવી છે એના ઉત્પત્તિથી લઈને, ગઈકાલે મેં કીધું તું પૂછીશ એટલે બધા યાદ તો રાખ્યું હશે, પણ સમજણને તાજી કરવા માટે કહું છું. આપણે ગઈકાલે 3 વાના જોયા હતા. ધર્મ શબ્દની ઉત્પત્તિ, એની વ્યાપકતા અને એની ફળશ્રુતિ. એ ત્રણેય કરીને જ્યારે ધર્મના અર્થને યથાર્થ સમજીએ ત્યારે ધર્મને પરિપૂર્ણ જાણ્યો કહેવાય. આ શાસ્ત્રનો મત છે અને એની અંદર પ્રથમની અંદર આપણે શરૂઆતમાં શિક્ષાપત્રી આદિના શાસ્ત્રોના મત પ્રમાણે આપણે જોયું કે ધર્મ છે એ શાસ્ત્ર પ્રમાણિત સદાચાર, સદ આચરણ, વેચાર અને વ્યવહાર, એને કર્મની અંદર ધારણ કરવું, પોતાના જીવનની અંદર ધારણ કરવું એ ધર્મ છે. અને એની ફળશ્રુતિ પણ બતાવી. જગતના યશ, કીર્તિ, વૈભવ, ભોગ વિલાસ આદિના જે કારણો છે એની તો પ્રાપ્તિ જીવાત્માને થાય જ સદાચરણથી, પણ એનાથી વિશેષ પરમ શ્રેયની પ્રાપ્તિ થાય, નિશ્રેયસ. જે નિશ્રેય સિદ્ધિ સધર્મ, જે નિશ્ચયની સિદ્ધિ કરાવે, પરમ ભગવાનના શ્રેયની સિદ્ધિ કરાવે, મોક્ષ પદની પ્રાપ્તિ કરાવે એ ધર્મ છે. આવો શાસ્ત્રનો મત છે. હવે આ અનુસંધાનમાં રહીને ધર્મના પ્રશ્નને આગળ મહારાજ અહીંયા કહે છે. આપણે ત્યાંથી આગળ શ્રવણ કરવાનું શરૂ કરીએ. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તે કેનું નામ છે અને એનો શાસ્ત્રે કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યા હોય તેને મારતા નહીં અને મારવા દેતા પણ નહીં. હવે અહીંયા આગળ જો પરસ્પર 2 વિરોધાભાસ ગુણો અહીંયા દેખાય છે. એક પહેલો શબ્દ લખ્યો છે હિંસક રાજા હતા, એટલે હિંસા આદિમાં પ્રવૃત્ત હતા. બીજો ગુણ લખ્યો છે કે પોતાના શરણે આવેલા હોય એને ન પોતે એનો વધ કરતા અથવા મારતા નહીં અને કોઈ બીજાને પણ મારવા દેતા નહીં, એનું રક્ષણ કરતા. તો એ કયો ગુણ થયો અહિંસાનો? એ કયો ગુણ થયો? પહેલું પ્રથમ લક્ષણ લખ્યું હિંસક રાજા હતા અને પછી લખ્યું કે શરણે આવેલાને રક્ષણ આપતા, એને મારતા નહીં, મારવા દેતા પણ નહીં. એટલી પાછા દયાળુતા અને એટલું અહિંસાનો ધર્મ પણ અપનાવતા. માટે શરણે આવ્યો એવો જે જીવ તેને માર્યાનું જે પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નહીં? પ્રશ્ન શું થયો? ધર્મનો જો પ્રશ્ન આખો અહીંયા પૂરો થાય છે. ગઈકાલે આપણે પ્રાથમિક ખાલી ધર્મ ઉપર વિશ્લેષણ કરીને એનો હેતુ સમજ્યા હતા, પણ અહીંયા પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. મહારાજે કીધું ધર્મ કેનું નામ છે અને શાસ્ત્રે કરીને એનો ઉત્તર પહેલા તો મહારાજ કે કરો. અને બીજો ભાગની અંદર મહારાજે એવું કીધું કે જેમ હિંસક કોઈ રાજા હતા, રાજા પોતાના રાજધર્મને અનુસરીને એ પોતાને શરણે આવેલા કોઈ જીવ હોય એને પોતે મારતા પણ નહીં ને બીજાને મારવા પણ દેતા નહીં. તો એમાં હિંસક હતા અને અહિંસા પણ થઈ, તો એમાં ધર્મ ક્યાં ગણતો? હિંસક રાજા હતા એટલે હિંસા કરતા, કારણ કે જો દરેક ધર્મના એના અલગ અલગ લક્ષણો છે, એના અલગ અલગ એના વિભાગો છે.
ગૃહસ્થ આશ્રમના ધર્મ હોય, સંન્યાસના ધર્મ હોય, એ જ રીતે બ્રાહ્મણના ધર્મ જુદા છે, ક્ષત્રિયોના ધર્મ જુદા છે, એમ રાજાના ધર્મ જુદા છે. દરેકના ધર્મના અલગ અલગ વિસ્તારીકરણ કરેલા છે. એમાં કોઈ રાજા પોતા ક્ષત્રિય હોય, રાજા હોય ને પોતાના કાર્ય દાયિત્વને અનુસરીને કદાચ એ કોઈ હિંસા આદિને પણ અનુસર્યા હોય. આ પ્રશ્ન અહીંયા આગળ સમજવા જેવો છે કે હિંસાયુક્ત જે કર્મ કર્યા હોય તો એ મહત્વનું છે, એ પ્રધાનપણું છે, કે અહિંસાથી જે શરણે આવ્યા હોય અને જે રક્ષણ આપ્યું એ મહત્વનું છે. બીજો એનો ભાવ એવો અહીંયા આગળ થયો છે કે શરણે આવ્યા હોય એને મારે તો એનું જે પાપ છે, તો અન્ય જે શરણે નથી આવ્યા ને એને પણ કદાચ વધ કર્યો હોય તો શું એ પ્રમાણિત ગણાય? કારણ કે નહીતર શું આનો અર્થઘટન કેવું થાય કે શરણે આવેલા હોય ને એની રક્ષા કરવી, શરણે ન આવ્યો ને એનો ઘાત કરવો, એની હિંસા કરવી, એવો અર્થ સામાન્ય સમજાય. પુનઃ એક વખત જો શબ્દને પ્રશ્નને સમજીએ, શરણે આવ્યા એ જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નહીં? એટલે શરણે આવ્યાને મારે એનું પાપ તો શાસ્ત્રો કહે છે, પણ શરણે નથી આવ્યા અથવા જે પ્રતિદ્વંદી હોય એને માર્યાનું પાપ છે કે નહીં? એટલે આ પ્રશ્નની પાછળનો હેતુ એ છે કે હિંસાને પ્રતિપાદન મળે છે કે નથી મળતું. આ પ્રશ્નની પાછળ હેતુ શું છે? બે વિરોધાભાસ જોવા મળ્યા. અહિંસા ધર્મને અપનાવનાર નો શાસ્ત્રો પ્રમાણ આપે છે અને ઘણા પોતાના કર્તવ્ય ધર્મનું પાલન કરતા કરતા રાજા પણ ઘણી વખત હિંસા કરતા હોય. શાસ્ત્રમાં વચનામૃત આદિમાં પણ મહારાજે આ વાત લખી કે ભગવાન જ્યારે ધરા ઉપર અવતારિત થતા હોય ત્યારે ભગવાન જો રાજા રૂપે પ્રગટ્યા હોય તો મૃગ્યા આદિ પણ કરતા હોય. ક્ષત્રિય ધર્મને અનુસરીને મૃગ્યા આદિ પણ કરે. એ શું થયું? હિંસા થઈ. તો હિંસાને પ્રતિપાદન મળ્યું એવો અર્થ કરવો. અમે ગઈ વખતે જ્યારે આપણે ઓગસ્ટમાં સભામાં અહીંયા બેઠા હતા ત્યારે એક પ્રશ્ન આવ્યો હતો વૈશ્યના ધર્મ બાબતે. વેપારની અંદર ગાંજો, તમાકુ, દારૂ વગેરેનો વેપાર કરવો કે નહીં, આ એક પ્રશ્ન આવ્યો હતો. તો શું વૈશ્યના ધર્મને તો એને શાસ્ત્રોએ પ્રતિપાદન કર્યું છે? અહીંયા પ્રશ્ન એટલા માટે ઉપયોગ, ધર્મનું મૂળ સ્વરૂપ જો જોવું હોય અને ધર્મના પરમ શ્રેયની પ્રાપ્તિ માટે જો ધર્મને સમજવો હોય તો આ વિભાગને, આ વિસ્તારને યથાર્થ સમજવો પડશે. કારણ કે શાસ્ત્રની અંદર ઘણી જગ્યાએ એવા દ્રષ્ટાંતો અથવા ઉલ્લેખ જોવા મળે કે જ્યાં હિંસા થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય. જ્યાં હિંસા કરવાનો ઉલ્લેખ, એટલે અહીંયા આગળ શબ્દની શરૂઆત કરી હિંસક રાજા હોય એટલે એનો સ્વાભાવિક છે એના જ્યારે ગુણધર્મ અથવા તો એના પ્રસંગો લખ્યા હોય ત્યારે એ હિંસા આદિનું પણ વર્ણન ત્યાં આવતું હોય. અને પોતાને શરણે આવેલા મારતા નહીં, મારવા દેતા પણ નહીં, એટલે અહિંસાનું પણ પ્રતિપાદન કરેલું છે. એ એનું રક્ષણ છે. તો પોતાના શરણે આવેલાને જે મારે ને જે પાપ લાગે એને તો હત્યા કહેવાય, એને તો એના હત્યાનો અથવા તો હિંસાનો એને દોષ લાગે. પણ શરણે ન આવ્યા હોય એને પણ જો હણે તો એનો દોષ લાગે કે ન લાગે, એવો અહીંયા મહારાજે પ્રશ્ન કર્યો છે. પ્રશ્ન સમજાવો ને? બે વિપરીત પરિસ્થિતિ. ગઈકાલે મેં કીધું હતું કે પ્રશ્ન ક્યારે ઉત્પન્ન થાય? જો સીધું સરળ એક દિશામાં જતું હોય ને તો પ્રશ્ન થાય નહીં. પણ જ્યારે શાસ્ત્ર પ્રમાણિત, કારણ કે બંને વસ્તુ શાસ્ત્રમાં જોવા મળે છે, બંને પ્રસંગ શાસ્ત્રમાં જોવા મળે. એટલે મેં વચનામૃતનું દ્રષ્ટાંત દીધું. વચનામૃતમાં મહારાજે કીધું ક્ષત્રિય રૂપે, રાજા રૂપે ભગવાન પધાર્યા હોય તો ભગવાન પણ મૃગ્યા આદિ કરે તો એનું વર્ણન આવે છે, પણ એનું પ્રતિપાદન આવે છે કે નહીં એ વસ્તુ જોવાની રહી. એનું પ્રતિપાદન, એનું સમર્થન થાય છે કે એનું અસમર્થન થાય છે એ વસ્તુને અહીં અભિવ્યક્તિ સમજીએ નહીં તો એમાંથી શું વાદ લઈ શકે. ભગવાન પણ આ કરતા, ભગવાન પણ મૃગ્યા કરતા. આપણે ભગવાન રામચંદ્રજીનો પ્રસંગને યાદ છે ને, માતા સીતાનું હરણ કેવી રીતે થયું? માતા સીતાનું હરણ કેવી રીતે થયું? સોનાના મૃગનું હરણ જ્યારે વધ કરવા જ્યારે ભગવાન રામ એની પાછળ ગયા છે ત્યારે આપણને ઘણા એમ કહે કે ભગવાન પણ શિકાર કરતા. એનો શું વાદ લે? ભગવાન પણ એ પ્રસંગનો ઉલ્લેખ હિંસાનું પ્રતિપાદન કરવા નથી, આ વસ્તુને વિવેક સમજાવવા માટે. એટલે મહારાજે કીધું ધર્મનું રૂપ પહેલા સમજો અને એ ધર્મના પરિપ્રેક્ષ્યની અંદર આવા પ્રસંગો જ્યારે કોઈ નિરૂપણ આવતા હોય ત્યારે એવા પ્રસંગનો અર્થ એ ધર્મને આધીન રહીને જ્યારે આપણે કરશું ત્યારે જીવનની અંદર એ વિવેકને મર્યાદા રહેશે કે આમાંથી ગ્રાહ્ય શું છે, પ્રતિપાદિત શું છે અને ખંડન કરેલું શું છે અથવા તો નિષેધિત શું કર્મ છે. કર્મનું અથવા પ્રસંગનું માત્ર ઉલ્લેખથી એનું પ્રતિપાદન થતું નથી. આ વિવેક સમજાવવા માટે. એટલે આખો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. મહારાજે શરૂ કર્યું, ધર્મ તે કે એનું નામ છે, એનો શાસ્ત્રોએ કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહીં અને મારવા દેતા પણ નહીં. માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી. પછી
એનો ઉત્તર જેને જેમ ભાષ્યો તેમ કરવા માંડ્યો. ભગવાનની સન્મુખ નંદ સંતો બેઠા હતા, મુક્તો બેઠા હતા, અનેક દેશના હરિભક્તો બેઠા હતા. એમાંથી જેને જેવું સૂઝ્યું, જેવું જેને લાગ્યું એવો એને ઉત્તર કરવા માંડ્યો, એને પ્રયત્ન કર્યો. પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. સંતો ઉત્તર કરે એટલે મહારાજ એમાં કંઈક શંકા કરે કે તમે આ જે પ્રતિપાદન કરો છો, આ જે તમે જવાબ આપ્યો, પણ આનો આવો અર્થ કરીએ તો, અથવા તો આનો આવો પ્રસંગ બતાવ્યો છે એનું શું થાય, એવી મહારાજે શંકાઓ કરી. અને શંકાઓ કરી એટલે પછી કોઈનાથી ઉત્તર થયો નહીં. પુનઃ એક વખત વાલા ભક્તો, આ બધી મનુષ્ય ચરિત્ર છે, લીલા છે મહારાજની. નંદ સંતો અક્ષરધામમાં મુક્તો હતા, ભગવાનને સર્વ રીતે સમર્પિત હતા. ભગવાન બોલે નહીં છતાંય ભગવાનના ભાવને સમજી એવા સમર્થ હતા. ભગવાનને એ બોલવું ન પડે, કહેવું ન પડે, છતાંય ભગવાનના ભાવને સમજે અને પોતાના જીવનને જેને આ પરમાત્માને એ રીતે સમર્પિત કર્યા હતા એને ભગવાનનો ભાવ ખબર જ હોય, પણ છતાંય ભગવાનના મુખે આ ઉપદેશની પ્રાપ્તિ આપણને થાય. જો મહારાજે ઉત્તર ન કર્યો હોત તો આપણને આ ભગવાનના શબ્દો સાંભળવાનો મળત નહીં. એટલે એ પ્રસંગ લીલા ચરિત્ર કર્યું મહારાજે. સંતોએ પ્રયત્ન કર્યો, ભક્તોએ પ્રયત્ન કર્યો, પણ યથાર્થપણે ઉત્તર થયો નહીં. અને મહારાજે શંકા કરી એટલે સંતોએ પછી ભગવાનને વિનંતી કરી. પછી મુનિ સર્વે બોલ્યા છે, હે મહારાજ, અમે એ જ પ્રશ્ન તમને પૂછીએ છીએ. ઘણી વખત આ સરળતા થાય. આપણને કોઈ પૂછે ને કે ભાઈ હું તમને પ્રશ્ન પૂછું છું, એટલે તમારો સરળ ભાવ હળવો થઈ ગયો ને. હવે મહારાજની જવાબદારી એ છે. એટલા કઠણ, એટલે અમારે ઘણી વખત ઉપદેશ કરતા હોય ને તો બહુ કઠણ વાત ન કરીએ, કારણ કે પછી ઊંધી આવે ત્યારે અમારે પાછું એનું એક્સપ્લેનેશન કરવું પડે. પણ આ વચનામૃત છે એટલે એને તો જે વાત છે એને એમ જ કહેવી પડશે, કારણ કે એમાં તો જ શુદ્ધિ થશે ને, તો જ સમજણની શુદ્ધિ થશે, આચરણની શુદ્ધિ થશે, ઉપાસનાની શુદ્ધિ થશે ને ભક્તિની શુદ્ધિ થશે. અને શુદ્ધ ઉપાસના ભક્તિના માધ્યમે કરીને જ ભગવાનની પ્રાપ્તિ જીવાત્માને થાય છે. એટલે અહીંયા મહારાજને બધા મુનિઓએ પ્રાર્થના કરી કે હે મહારાજ, અમે એ જ પ્રશ્ન તમને પૂછીએ છીએ જે યજ્ઞાદિને વિશે પશુ હિંસા સહિત પણ ધર્મ કયો છે. ઘણા શાસ્ત્રોની અંદર જો અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે, આ યજ્ઞ આદિ એટલે યજ્ઞાદિને વિશે બીજા જે પણ આવા કર્મ છે, આવા કર્મને વિશે ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ આવે છે કે ત્યાં પશુ હિંસા થઈ હોય, ત્યાં વધ થયો હોય, ત્યાં બલિદાન આપવામાં આવ્યું હોય, પશુ બલિ આપવામાં આવી હોય, આવા પ્રસંગનો ઉલ્લેખ ઘણા શાસ્ત્રોમાં જોવા મળે છે. તો શું એને કરીને એ પ્રતિપાદિત માનવું કે હિંસાને બળ મળ્યું છે? અને હિંસા એક માત્ર દ્રષ્ટાંત અહીંયા છે, કારણ કે આપણે મૂળ ધર્મના આખા સ્વરૂપને જોઈએ છીએ. એટલે આ પ્રિન્સિપલને દરેક વિષયની અંદર આને એપ્લિકેબલ થાય. પણ સમજવા માટે અહીંયા આગળ એક દ્રષ્ટાંત લઈને ચાલે, એટલે અહીંયા હિંસાનું પ્રમાણ લઈને મહારાજે વાત કરી કે હિંસાની જો દ્રષ્ટિએ જોઈએ, પછી એ જ રીતે દરેક કામ, ક્રોધ, લોભ આદિ જે બધા શત્રુઓ છે, બધા શત્રુઓની અંદર તમે આ એપ્લિકેબલ કરો. ધર્મનું પાલન કેમ કરવું છે, ધર્મની મર્યાદા શું છે, એને અનુસરીને તમે તમારા વિષયની અંદર અથવા જે પણ પ્રશ્ન હોય એની અંદર જ્યારે તમે એને એપ્લિકેબલ કરો, તો ગઈકાલે મેં વાત કરી હતી, જે આચરણ દ્વારા, જે કર્મ દ્વારા જીવાત્માનું કલ્યાણ જે પ્રાપ્ત થાય એ જ ધર્મ છે. કલ્યાણ આદિ પ્રાપ્ત ન થાય અને બંધન કરે એવા શુભ કાર્ય હોય તો પણ એને ધર્મ શાસ્ત્રના શબ્દના અર્થની અંદર એને સમાવેશ કર્યા નથી. આ વસ્તુને સમજવા માટે અહીંયા મહારાજે પૂછ્યું કે યજ્ઞાદિને, સંતો મહારાજને વિનંતી કરી કે યજ્ઞાદિને વિશે જે પશુ હિંસા સહિત ધર્મ કયો છે અને અહિંસા રૂપ પણ ધર્મ કયો છે, માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો. આ મેં ગઈકાલે વાત કરી હતી ને આજે પણ આપણે શરૂઆતમાં વાત સમજ્યા. પ્રસંગની વિસંગતતા જ્યારે આવી, અહિંસા રૂપી ધર્મનું પણ પ્રતિપાદન કર્યું છે અને હિંસાના પ્રસંગોનું પણ વર્ણન કર્યું છે, અને એ શાસ્ત્રમાં જ કર્યું છે. આપણે ગઈકાલે જે સમજ્યા, શાસ્ત્રે પ્રતિપાદિત કરેલું હોય એ ધર્મ છે. હવે શાસ્ત્રની અંદર બે દુવિધા આવી. શાસ્ત્રે પ્રતિપાદિત કર્યું, જો શાસ્ત્રે એક જ વસ્તુ લખી હોત તો આપણને શંકા ન થાય, આપણને કોઈ મૂંઝવણ ન થાય, એને અનુસરવું પડે. પણ શાસ્ત્રની અંદર બે અલગ અલગ પ્રસંગોના વર્ણન આવે છે. એક બાજુ અહિંસાને પરમ ધર્મ કીધું છે અને બીજી બાજુ હિંસા આદિ કરતા હોય એની વાતનો પણ ઉલ્લેખ આવે છે. તો આમાં સમજવું શું કે હિંસા સર્વોપરી છે કે અહિંસા સર્વોપરી છે? ધર્મ કોને કહેવાય? હિંસાને ધર્મ કહેવાય કે અહિંસાને ધર્મ કહેવાય? આ વાતની વિવેક મર્યાદા જીવાત્માને શીખે એના માટે મહારાજે જેમ યથાર્થ હોય તેમ કહો. પછી શ્રી મહારાજ બોલ્યા છે, હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ અને કામ પર છે, તે પણ હિંસાના સંકોચને અર્થે છે. આ વાત બહુ સમજવા જેવી છે. જે વર્ણન શાસ્ત્રોની અંદર હિંસા આદિના કારણે કોઈ વર્ણન આવે છે તો એનો હેતુ ધર્મ, અર્થ, કામ અને વ્યવહારને આધીન
એનો અર્થ અથવા તો એ પ્રસંગનો ઉલ્લેખ છે. એના દ્વારા કહેવાનો ભાવાર્થ એ છે વાલા ભક્તો, એવી જે પણ ક્રિયા કરીએ છીએ એ ક્રિયા એ બંધન કરતા થાય છે, એ જીવાત્માને મુક્ત કરતી નથી. ધર્મ, અર્થ, કામ આદિ જે એના જે વિષય છે એને અનુલક્ષીને જે ક્રિયા કરવામાં આવી હોય અને એવા પ્રસંગો અનુસાર એની અંદર જો હિંસા થઈ હોય તો એવા હિંસાનો પ્રસંગ પહેલી વાત તો બંધન કરનારો છે. એનું સમર્થન કરતા શાસ્ત્ર એનું સમર્થન નથી કરતા, પણ પ્રસંગ બન્યો છે એટલે એનો ઉલ્લેખ કર્યો છે. અને એ ઉલ્લેખ સાવધાની માટે કર્યો છે કે જો આવા કર્મ કરવાથી ધર્મને અર્થે પણ જો આવા કર્મ કર્યા હોય તો એનું બંધન જીવાત્માને થાય છે, જીવાત્માને મુક્ત કરવા દેતા નથી. અને એની સંકોચ અવસ્થાને માટે, સંકોચ અવસ્થા એટલે કે એનું પ્રમાણ ઘટાડવાને માટે, એનું પ્રતિપાદન કરવા માટે નહીં. આ વસ્તુ સમજો. શ્રીજી મહારાજે શું કર્યું? તે પણ જે કામ, ધર્મ, અર્થ અને કામ ઉપર જે હિંસાયુક્ત ધર્મ બતાવ્યા છે એ ધર્મ, અર્થ અને કામ પર છે, વ્યવહારને માટે છે, એ કલ્યાણને માટે નથી. અને એ ધર્મ પણ હિંસાના સંકોચને અર્થે બતાવ્યા છે, હિંસાના પ્રોત્સાહન આપવા માટે નથી વર્ણન કર્યા. કોઈ હિંસા જો થઈ હોય, મૃગ્યા થઈ હોય અથવા તો કોઈ એવા હિંસા થઈ હોય, જેમ દાખલા તરીકે સંકોચને અહીંયા મહારાજ કહે છે શું છે કે જે સાત્વિક જો ગુણધર્મ છે, રજ, સત અને તમ, તો એમાં જે સાત્વિક અને તામસિક કર્મ ભેદના કારણે, ધર્મ, અર્થ, કામના ભેદના કારણે, જેમ કોઈ એક દ્રષ્ટાંત આપો એટલે વાત સમજાય. કોઈ રાજા છે અને રાજા પોતાના રાજધર્મના પાલન અનુસાર કદાચ કોઈને મૃત્યુદંડ આપે છે, કદાચ પોતાના રાજધર્મને અનુસરીને મૃત્યુદંડ આપે છે, તો એ ધર્મ કયા પરાયણ થયો? એ ધર્મ, અર્થ, કામ પરાયણ થયો. એ મોક્ષ પરાયણ ધર્મ નથી. એને કોઈ ન્યાયાધીશ હોય આજના અત્યારે કોર્ટની અંદર તમે જુઓ તો કોઈને ફાંસીની સજા આપે છે, તો એ એના કર્તવ્યના પાલન રૂપે, એ એક એના કર્મના ભાગ રૂપે કરે છે, પણ એ મુક્તિ માટે નથી. એ શેના માટે છે? વ્યવહાર વ્યવસ્થા માટે, ધર્મ, અર્થ, કામને માટે છે. જેમ કોઈ રાષ્ટ્રની રક્ષાને માટે, કોઈ સ્ત્રીની આબરૂને માટે, ઘણી વખત ધર્મના રક્ષણને માટે જ્યારે કોઈ હિંસા આદિ કાર્ય થતું હોય, જેમ દ્રષ્ટાંત આપું કે ભગવાન કૃષ્ણચંદ્રે અર્જુનજીને શું કીધું? અર્જુનજીએ તો પોતાનું ધનુષ્ય બાણ મૂકી દીધું હતું કે મારે યુદ્ધ કરવું નથી, મારે મારા પરિજનોનો વધ કરવો નથી. ત્યારે ભગવાને શું કીધું કૃષ્ણચંદ્રે? કે યુદ્ધ એ જ મુક્તિ છે, યુદ્ધ એ જ મુક્તિ છે. અને ત્યાં યુદ્ધ કરાવડાયું. તો એ જે કરાવડાયું શેના અર્થે કરાવડાયું? જોકે એનો વિષય જુદો છે, ભાગવતજી અને ગીતાજીની અંદર એનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે, પણ ધર્મના રક્ષણ માટે એ જે કર્મ થયું કેના માટે થયું? ધર્મના રક્ષણને માટે, પોતાના જવાબદારીના દાયિત્વના નિભાવ માટે અધિકૃત વ્યક્તિ દ્વારા મર્યાદિત અવસ્થાની અંદર અને સિદ્ધાંતની અંદર જે પોતે અનુસરીને કોઈ પણ કર્મ કરેલું હોય તો એનું એ પરિપ્રેક્ષ્યની અંદર એનું સ્વરૂપ જોવામાં આવે, એનું જનરલાઇઝેશન થાય નહીં. શું સમજાવવાનું વચનામૃત? મહારાજ શું કહે છે કે એ પણ જે હિંસા આદિનો જે ઉલ્લેખ આવે છે એ ધર્મ, અર્થ, કામ અને એને પર આવે છે, અને એ પણ હિંસાના સંકોચને અર્થે એનું વર્ણન આવે છે, એના સમર્થન કે પ્રોત્સાહનને અર્થે આવતું નથી. કારણ કે એવા જે કર્મ થયા છે એ શેના માટે થયા છે? જેમ ભગવાન રામચંદ્રજીએ રાવણનો વધ કર્યો તો હિંસા કરી કેવા છે? ધર્મના રક્ષણ માટે, એ કર્તવ્ય પાલન. જો કે ભગવાનના સ્વરૂપ, ભગવાનના ચરિત્રની અંદર દોષ નથી, પણ આ સમજાય સરળતાથી, કારણ કે બીજાના કોઈના દ્રષ્ટાંત આપું તો એમાં ઘણી વખત શંકા કુશંકા થાય. પણ ભગવાનના ચરિત્રોમાં પણ એવું આપણને જોવા મળે કે ભગવાન મૃગ્યા કરતા હતા. ભગવાને આ ગીતાજીની અંદર ભગવાને અર્જુનજીને કીધું કે આ બધાનો વધ કરો, હિંસા કરવા માટે પ્રેરિત કર્યા, પણ એ પ્રેરિત હિંસાના સમર્થન માટે નથી કર્યા, સંકોચને અર્થે કર્યા છે. અન્યથા ન કરવું, સંકોચનો અર્થ થાય અન્યથા ન કરવું. શાસ્ત્રએ ક્યારે પણ હિંસાને પ્રતિપાદન કરેલું નથી. એમ અને તમારા કર્મને તામસી છે કે સાત્વિક છે એના ભેદ એને અનુસરીને કદાચ વિધાન કરેલું હોય, પણ સિદ્ધાંત એની અંદર સ્થાપિત થાય કે પોતાના નિહિત સ્વાર્થને અર્થે, ઇન્દ્રિયોની તૃપ્તિને અર્થે, નિર્દોષ અસહાય વ્યક્તિના અથવા તો ન્યાયોચિત, ન્યાય સુસંગત ન હોય અને અધિકૃત ન હોય એવી હિંસાનો તો શાસ્ત્રોએ નિષેધ કરેલો છે. અહિંસા જ ધર્મને પ્રધાનપણે બતાવ્યો છે, પણ આવી હિંસાનો જે યજ્ઞ કોઈ પણ પ્રસંગની અંદર ઉલ્લેખ થયો હોય
ત્યારે એ ઉલ્લેખને કેવી દ્રષ્ટિએ સમજવો કે એ ધર્મ અર્થ કામને અનુસરીને હતું, એ રજ અને જે તામસી અને જે સાત્વિક ગુણ છે એના ભેદે કરીને એનું વર્ણન આવે છે, અથવા તો એ પ્રસંગને અનુસરીને ન્યાયોચિત જે નિર્ણય કરીને કદાચ કોઈએ પોતાના અધિકારની અંદર ધર્મની રક્ષા માટે, રાષ્ટ્રની રક્ષા માટે, એના માટે જે પ્રસંગો થયા હોય એના અવસ્થાને એટલે સંકોચિત કર્યા, આ વસ્તુને સંકોચિત કરી કે આટલી મર્યાદાની અંદર જો અધિકૃત વ્યક્તિ દ્વારા ન્યાયોચિત રીતે, ધર્મોચિત રીતે જો આવા કોઈ ક્રિયા થઈ હોય ને તો એને અપવાદ ગણવામાં આવે છે, પણ એના કર્મના કારણે હિંસાને પ્રોત્સાહન મળતું નથી, એટલે એને વિભાગ કર્યો. મહારાજ કહે છે કે આવી રીતે એના ભેદ સમજીને એ કર્મને જો સમજે, ધર્મની મર્યાદાને જો એ ભેદથી સમજે તો આ શંકા ન થાય કે હિંસાને પ્રતિપાદન મળ્યું. નહીં તો મેં કીધું કે મનુષ્ય સ્વભાવ એવો છે, તરત વાદ લેવા માંડે છે. આપણે તરત વાત પકડીએ કે શાસ્ત્રમાં આવો ઉલ્લેખ કર્યો છે કે હિંસા થઈ છે, શાસ્ત્રમાં આવો ઉલ્લેખ થયો છે કે આ ભગવાને વધ કરાવ્યા છે, એટલે હણે અને હણવામાં દોષ નથી, આવા બધા શબ્દોના ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ એની મર્યાદા સમજો. સંકોચિત અવસ્થાની અંદર એને અર્થ કર્યો છે કે જે એવી પરિસ્થિતિની અંદર જે અધિકૃત વ્યક્તિ હોય અને એની જવાબદારીમાં આવતું હોય, ધર્મના રક્ષાને અર્થે જે કાર્ય થયું છે એ અપવાદ છે, એટલે એટલા કાર્ય પૂરતું એ કાર્યને એ ઉલ્લેખ અથવા તો સમર્થન મળે છે, અન્યથા જનરલાઇઝ એને કર્યું નથી. એવી હિંસાને બધાએ પોતાની તૃપ્તિ માટે, પોતાની ઇન્દ્રિયોની તૃપ્તિ માટે, સ્વાદ માટે આપણે ઘણી વખત માંસ ભક્ષણ વગેરે પણ કરતા હોય છે જે વ્યક્તિઓ, એને પોતાની તૃપ્તિ માટે, પોષણ માટે તમે એવી હિંસાને પ્રતિપાદન શાસ્ત્રોએ ક્યારેય કર્યું નથી. ક્યાંય એનો અવગુણ બતાવવા માટે પણ લખ્યું હોય. માનો કે શાસ્ત્રોની અંદર આવતું હોય કે દેવતાઓએ સુરાપાન કર્યું, એવું કોઈ જગ્યાએ વર્ણન આવતું હોય તો એનો મહિમા મંડન કરવા માટે નથી લખતું હોય. એ લખ્યું છે કે એનું દુષ્પરિણામ શું આવ્યું, એના દ્વારા બુદ્ધિ કેમ વિકાર પામી, એના દ્વારા સિદ્ધ દશાને પામેલા હતા તોય કેમ પરાભવ થયો, આ બધા પ્રસંગોને બતાવવા માટે એનું શાસ્ત્રની અંદર વર્ણન આવતું હોય, અન્યથા એના પ્રતિપાદન માટે આવતું નથી. આ સંકોચ અવસ્થા છે. એટલે મહારાજે કીધું પણ હિંસાના સંકોચને અર્થે કયો છે એવો જે ધર્મ કયો હોય કે બહુ અપવાદ છે ને કરવા જેવો છે, જેમ રાજધર્મ છે અને રાજધર્મને અનુસરીને કોઈને મૃત્યુદંડ દેવો એનો ધર્મ છે, તો એ કોણ દઈ શકે? તો જે એનો અધિકૃત વ્યક્તિ હોય અને એની પણ જે મર્યાદા બતાવી છે, ન્યાયોચિત મર્યાદા હોય, એ મર્યાદામાં રહીને દે તો એને અપવાદ ગણાય. પણ એના કારણે બધાને આપણે કાયદો હાથમાં લેવાનો અધિકાર મળતો નથી. તમે એને જનરલાઇઝ ન કરી શકો કે કોઈ ન્યાયાધીશે કોઈને ફાંસીની સજા આપી તો હું કોઈને ફાંસી લટકાવી દઉં, એવો અધિકાર મળે છે? કેનોટ ટેક લો ઇન યોર ઓન હેન્ડ્સ. બરાબર? એના અધિકૃત એટલે અપવાદ. અને એ બધો વ્યવહાર માર્ગને માટે છે. કામ જે મહારાજે લખ્યું કે ધર્મ અર્થ કામને લક્ષીને છે, પણ આપણે જે સત્સંગ કરીએ છીએ, આપણે જે ધર્મનું પાલન કરીએ છીએ, એનો ઉદ્દેશ શું છે? મોક્ષ. ગઈકાલે આપણે કીધું ને, પરમ સિદ્ધિ, જે નિશ્રેયસ, જે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એના માટે કહ્યું છે. એ જ વાત ભગવાન અહીંયા આગળ કહે છે કે એ જે ધર્મ કયો છે તે હિંસાના સંકોચને અર્થે કયો છે, અને અહિંસામય જે ધર્મ છે તે તો મોક્ષપરાયણ છે, અને તે જ સાધુનો ધર્મ છે. જે સાધુ પુરુષ છે, સદપુરુષ છે, ભગવાનના ભક્તો છે, એના માટેનો ધર્મ કયો છે? તો અહિંસામય ધર્મ છે. એ જ પરમ ધર્મ છે. અહિંસામય ધર્મ જ કલ્યાણનો ધર્મ છે. અને અહીંયા મહારાજે કીધું કે એટલે ક્યારે પણ ભગવાને શિક્ષાપત્રીમાં તો ત્યાં સુધી લખ્યું કે દેવતા, પિતૃને યજ્ઞ આદિના નિમિષે પણ આપણે હિંસા કરવી નહીં. એટલે મોક્ષનો માર્ગ, કલ્યાણનો માર્ગ ક્યાં આવ્યો? જે ઉપર લખ્યું ને, પ્રશ્નમાં આવ્યો કે યજ્ઞાદિને વિશે પશુ હિંસા સહિતનો ધર્મ કયો છે? પણ એ ધર્મ સંકોચ અવસ્થાને કોઈએ કર્યું છે એટલે એનું વર્ણન આવ્યું છે, પણ એનું પ્રતિપાદન કર્યું નથી. એ સંકોચ અવસ્થાને લીધે કહ્યું છે, જેનું દુષ્પરિણામ પણ પાછળ લખ્યું હોય કે આ બધું થયું અને એનાથી શું દુષ્પ્રભાવ થયા, અને એટલા માટે અમારા આશ્રિતોએ અથવા તો ભગવાનના ભક્તોએ એને ન અનુસરવો. એવો સાર હોય, આપણે સાર સુધી પહોંચતા નથી, એના પરિણામ સુધી પહોંચતા નથી પ્રસંગની અંદર. અને આ કેવું થાય કે જ્યારે પોતાના સ્વાર્થને સિદ્ધ કરવો ને એટલે ભગવાન જે આવા સ્વાર્થ સિદ્ધ કરો ને એટલે એવા શબ્દોને ગોતે. શાસ્ત્રમાંથી શિક્ષાપત્રી વાંચો તો ગમતું ગોતે, કે એમાં મારું લાભ ક્યાં છે. ઘણા હે ને પોતાનો મહિમા આવતો હોય ને એટલે મહિમાના શબ્દો ગોતે, પછી કથામાં એનું જ વર્ણન કરે. જો આવો મહિમા કીધો છે, જો આવો મહિમા કીધો છે, જો આવો મહિમા કીધો છે, એનું વર્ણન કરે. કેમ? કે એના બહાના પાછળ પોતાને આખું સ્વરૂપ જો સમજીએ તો એ મહિમા શા માટે કીધો છે
કેમ એનો મહિમા કીધો છે, એનાથી ફળશ્રુતિ શું થાય એ વાત ઉપર પછી ભાર દે નહીં, મહિમા સુધી રહે પછી પોતાની સ્વાર્થને સિદ્ધ કરે. એટલે આ સિદ્ધાંતને મહારાજ અહીંયા આગળ બહુ સ્પષ્ટપણે સમજાયો. મહારાજ કહે કે કોઈ જગ્યાએ એવો ઉલ્લેખ આવતો હોય, શાસ્ત્રમાં પુરાણમાં કોઈ પ્રસંગનો એવો ઉલ્લેખ આવતો હોય તો પણ એને કેમ સમજવો, તો કે એ હિંસા આદિ જે દુષ્કર્મ છે, અધર્મ છે, એના સંકોચને અર્થે, એના નિવૃત્તિને અર્થે, એના નિવારણને અર્થે પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે, એના પ્રોત્સાહન આપવા માટે કે પ્રતિપાદિત કરવા આપેલો નથી. અને એટલા માટે કલ્યાણનો જો કોઈ ધર્મ હોય તો એ અહિંસાનો જ ધર્મ છે. અને એટલે મહારાજ કહે છે, અને સાધુ પુરુષના એ જ સાધુ પુરુષના લક્ષણ છે, સાધુ પુરુષનો એ ધર્મ છે. અને હિંસામય જે ધર્મ છે તે તો રાગ પ્રાપ્ત છે. જે રાગ પ્રાપ્ત છે, વૈરાગ્ય એટલે નિસ્પૃહી નથી કરતો જીવાત્માને, મેં કીધું બંધન કરે. રાગ પ્રાપ્તની અંદર તમને વિષય વાસનામાં બંધન કરનાર છે, મુક્ત કરનાર નથી. અને ધર્મનું પાલન આપણે શા માટે કરવું છે, પુનઃ શબ્દને યાદ કરીએ. એટલે ગઈકાલે વધારે સમય લીધો હતો કે ધર્મના જ્યારે વિવિધ પ્રકારના આપણને પાસાઓ જ્યારે શાસ્ત્રોમાં જોવા મળે ત્યારે આપણે ધર્મના જો હેતુને સમજ્યા હોઈએ, ધર્મના સ્વરૂપને જો સમજ્યા હોઈએ, ધર્મને ફળશ્રુતિને જો આપણે સમજ્યા હોઈએ તો એ પરિપ્રેક્ષની અંદર ધર્મ કાર્યને પણ આપણે વિભાજિત કરી શકીએ, એમાં વિવેક સાધી શકીએ કે આપણા માટે શ્રેય કરતા શું છે, આપણા માટે કલ્યાણ કરતા શું છે, મોક્ષ ધર્મ શું છે, એનું જીવાત્માને પાલન થાય. આચરણ આદિની શુદ્ધિ શેમાં રહેલી છે એનું પાલન જીવાત્મા કરી શકે. મનના વિકારોની નિવૃત્તિ કેમ થાય એની અંદર જીવાત્મા પોતે સમજી શકે. એટલા માટે શાસ્ત્રોની અંદર આ પ્રસંગોના ઉલ્લેખ કર્યા છે સંકોચ અવસ્થાને લીધે. પણ જે અહિંસામય ધર્મ છે એ જ મોક્ષપરાયણ ધર્મ છે અને એ જ સાધુનો ધર્મ છે. અને મહારાજ આગળ એમ બોલ્યા, અને હિંસામય જે ધર્મ છે તે તો રાગ પ્રાપ્ત છે પણ કલ્યાણને અર્થે નથી. અને જે અહિંસા રૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે. કેવળ કલ્યાણને અર્થે જો અહિંસામય આદિ ધર્મ છે. માટે ગૃહસ્થ અથવા ત્યાગી, જે મેં આગળ કીધું ને, સાધુ પુરુષ, સાધુ પુરુષના લક્ષણ, સાધુ એટલે માત્ર ત્યાગી નહીં, સત્પુરુષો. અહીંયા અર્થ એ થાય સાધુ પુરુષનો સત્પુરુષો એટલે ગ્રહસ્થ અથવા ત્યાગી. માટે મહારાજે વચનામૃતમાં લખ્યું, માટે ગ્રહસ્થ અથવા ત્યાગી એ સર્વને અહિંસા રૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કયો છે. અહિંસા રૂપ જે ધર્મ છે એ જ કલ્યાણને અર્થે કયો છે. અને પછી મહારાજે આગળ દ્રષ્ટાંત બહુ સુંદર દીધું કે, કારણ કે પ્રશ્નમાં આવ્યું હતું ને કે હિંસા યુક્ત જે ધર્મ છે, યજ્ઞ આદિને વિશે પશુ હિંસા સહિત ધર્મ કયો છે, એવો જે પ્રશ્નમાં ભાગ આવ્યો ને, મહારાજે એનું સમાધાન પણ અહીં આગળ કરવા મહારાજે બહુ સુંદર વાત કરી. મહારાજ કહે છે આગળ કે આટલું સમજાણું, સંકોચ અવસ્થા સમજાણી ને. પ્રસંગના ઉલ્લેખના માત્રથી પ્રતિપાદન નથી. ભગવાને ઘણી વખત એવા ચરિત્ર કર્યા હોય કે ભગવાને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા હોય, પોતાના સ્વતંત્રપણાના દર્શન કરાવ્યા હોય, અને એ દર્શન કરાવીને મહારાજે ઘણી ચરિત્ર એવા કર્યા હોય કે જે આપણને આપણી સમજણ પ્રમાણે, આપણી બુદ્ધિ પ્રમાણે આપણે એને સમજી ન શકીએ, એનું સમાધાન ન કરી શકીએ. પણ મહારાજે શું કીધું કે એમાં દિવ્યતા જોવી. અને કરવાનું, જ્યારે આચરણ કરવાનું થાય ત્યારે શું આચરણ કરવાનું? મહારાજ કીધું, અમે જે શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર જે આજ્ઞા કરી છે ને એનું પાલન કરવાનું. અમે કર્યું એવું કરવાની જરૂર નથી. એનો અર્થ શું થયો? એનો અર્થ શું થયો કે ઘણી જગ્યાએ એવા ચિત્ર વિચિત્ર પ્રસંગો આપણને જોવા મળતા હોય કે જેનું શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળે છે, પણ એનું અનુસરણ બેઠે બેઠું કરવું જરૂરી હોતું નથી. એમાંથી જે આજ્ઞાથી જે કહેવામાં આવ્યું હોય, જે સિદ્ધાંતની અંદર મહારાજ કીધું હવે આમ કરજો, તો એનું પ્રતિપાદન કરાય. મહારાજે શું કર્યું હતું એનો વાદ લેવાય નહીં. એ જ રીતે શાસ્ત્રના અનેક પ્રસંગોની અંદર ઘણા બધા પ્રસંગોનો ઉલ્લેખ આવે છે જેમાં કદાચ કોઈ હિંસાત્મક યજ્ઞનો પણ પ્રસંગ આવ્યો હોય, ક્યાંક મૃગ્યાનો પણ પ્રસંગ આવ્યો હોય, ક્યાંક મદિરાપાનનો, સુરાપાનનો પણ પ્રસંગ આવ્યો હોય, પણ એનું આંધળું અનુસરણ કરવાનું શાસ્ત્ર આપણને સમજણ આપતું નથી. જ્યારે પાલન કરવાનું, આચરણ કરવાનું જ્યારે અવસર આવે ત્યારે મોક્ષ ધર્મપરાયણ જે ધર્મ છે એવા ધર્મનું પાલન કરવું. આ એનો સાર થયો કે મોક્ષ ધર્મને જે પ્રમાણતું હોય, ભગવાનની પ્રાપ્તિ જે જીવાત્માને કરે, કર્મ બંધનમાંથી મુક્ત કરાવે, રાગથી જે મુક્ત કરાવે, એવો જે કલ્યાણકારી ધર્મ છે જેની આજ્ઞા શાસ્ત્રોએ કરી છે, પ્રતિપાદન કર્યું છે, જેને પ્રોત્સાહિત કર્યું છે, એવા ધર્મનું આચરણ કરવું, અન્યથા ધર્મનું આચરણ કરવું નહીં. એટલા માટે મહારાજે લખ્યું કે માટે ગૃહસ્થ અથવા ત્યાગી એ સર્વે અહિંસા રૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કયો છે. જેમ રાજા ઉપરીચર વસુ રાજ્યમાં હતા
તો પણ અહિંસા ધર્મને વિશે રહ્યા હતા. અહીંયા મહારાજે બહુ સુંદર ઉપરીચર રાજાનું અહીંયા દ્રષ્ટાંત દીધું. આપણા પુરાણોની અંદર એની કથા બહુ વિસ્તારથી કરેલી છે. એક કુરુવંશની અંદર એક પ્રતાપી રાજા થયા, એનું નામ વસુ હતું. એ વસુ રાજા, એનું નામ ઉપરીચર વસુ કહેવાય પણ એનું નામ વસુ હતું. અને તે અતિ ધર્મવાન હતા, બહુ ધર્મવાન હતા અને જ્ઞાની હતા. એટલે મન કર્મ વચને કરીને એમને અહિંસા ધર્મને માર્ગ સ્વીકાર્યો હતો. વસુ રાજાએ મન કર્મ વચને કરીને ઉપરીચર એમને ધર્મનો માર્ગ સ્વીકાર્યો અને અહિંસા રૂપને અનુસરીને જ અનેક જપ તપ યજ્ઞ વગેરે કરાવતા અને તેને એ કરતા ને એનાથી રાજી થઈને દેવરાજ ઇન્દ્ર હતા, ઇન્દ્રલોક. આમ સામાન્ય રીતે મનુષ્ય શરીર સહિત આપણે ઇન્દ્રાદી લોકની પ્રાપ્તિ થતી નથી, પણ એમના આ વ્રત તપ અને જપ આ વગેરે જે કરતા અને અહિંસામાં જે ધર્મનું પાલન કરતા એટલે એમને ઇન્દ્રની સાથે મિત્રતા થયેલી. દેવરાજ ઇન્દ્ર સાથે એની મિત્રતા હતી અને દેવરાજ ઇન્દ્રએ એમને એક સ્ફટિકનો એક વિમાન, જેમ પુષ્પક વિમાન આદિ જે વિમાન આવે ને એવું સ્ફટિકનું વિમાન આપેલું અને એક વૈજંતી માળા એમને ભેટ આપી હતી. અને સ્ફટિકના વિમાનની અંદર એ વસુ રાજા હતા, પૃથ્વીના રાજા, પણ એ વિમાનમાં બેસીને સ્વર્ગાદી લોકની અંદર જે મિત્રના ત્યાં જઈએ ને આપણે મળવા હારું, એમ ઇન્દ્રને ત્યાં મળવા જતા એટલે ઉપર વિચરણ કરતા એટલે એનું નામ ઉપરીચર પડ્યું. રાજાનું નામ હતું વસુ રાજા, પણ ઉપરીચર ઉપર વિચરણ કરતા એટલે એનું નામ ઉપરીચર રાજા પડ્યું. આમ તો એનો બહુ વિસ્તારથી એનો પ્રસંગ બહુ પુરાણની અંદર બહુ વિસ્તારથી લખ્યો છે કે એમને ધર્મવાન હતા એટલે ખ્યાતિ થઈ. ઇન્દ્રની સાથે દેવતાઓની સાથે એમની ઉઠબેસ હતી, આટલી મોટી સિદ્ધિ હતી. એમને પૂછવું ન પડે, જ્યારે ઈચ્છા થાય ત્યારે એ સદેહે એ ઇન્દ્રાદી લોકની અંદર સ્વર્ગાદી લોકની અંદર જઈ શકતા હતા. પણ પ્રસંગ એવો છે કે શાસ્ત્રોમાં એનું બહુ વિસ્તારથી વર્ણન કર્યું છે કે એક વખત એવો પ્રસંગ બન્યો કે જ્યાં ધર્મ અધર્મનો નિર્ણય કરવાનો પ્રસંગ હતો અને હિંસા અને અહિંસાની અંદર ત્યારે એમને પક્ષપાત કર્યો. એમને એવું થયું કે મારા મિત્ર છે ને એને ખોટું લાગે એટલે એ ન બોલ્યા ને એટલે એમનું જે બધું ઐશ્વર્ય સામર્થ્ય હતું ને બધું ક્ષીણ થઈ ગયું. એટલે એ બહુ પ્રસંગ અલગ છે એને સમજવા માટે. એટલે ધર્મનો પક્ષ ન રાખવાથી શું દુષ્પરિણામ આવે છે ને એની માટે પણ આ જ દ્રષ્ટાંત ઉપરીચર રાજાનું આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે. પણ અહીંયા મહારાજે પોઝિટિવમાં બતાવ્યું છે. એટલે એ ગુણને આપણે જોઈએ કે કેમ ઉપરીચર રાજા, મહારાજે લખ્યું ઉપરીચર વસુ રાજ્યમાં હતા, એ પોતે રાજા હતા પણ અહિંસા ધર્મને વિશે રહેતા હતા. એટલે અહિંસા ધર્મને એ પ્રસંગને આપણે શ્રીમદ વાસુદેવ મહાત્માની અંદર 6ઠા અધ્યાયની અંદર આ પ્રસંગનો ઉલ્લેખ કરેલો છે કે એશ ભૂમિપતિ પૂર્વ મહાયજ્ઞ સહસ્રશઃ ચક્રે સાત્વતઃ તંત્રોક્ત વિધિનામ અરણ્યકેન ચ એષુ સાક્ષાત પશુવદ કસ્મિશ્ચ વ્યાપી ના ભવત ન દક્ષિણામ અનુલક્ષ્ય ચ ન પ્રત્યક્ષ ગુરુ સુરાર્ચના. એ વખતે આ વસુ રાજા જે હતા એ પૃથ્વીના રાજા હતા, ભૂપતિ હતા, આ પૃથ્વીના રાજા હતા. પણ તે શાસ્ત્રોની મર્યાદાને અનુસરીને પંચરાત્ર ઉપનિષદમાં કહેલા વિધિને અનુસાર મહાયજ્ઞ સહસ્ર યજ્ઞ, હજારો એમને યજ્ઞ કર્યા. કયા પદ્ધતિને અનુસરીને? શાસ્ત્રની વિધિને અનુસરીને હજારો યજ્ઞ કર્યા હતા. અને તે કરેલા યજ્ઞમાં કોઈ પણ યજ્ઞમાં પશુવધ થયો ન હતો. વાસુદેવ મહાત્મામાં કીધું, જે આગળ પ્રશ્નમાં આવ્યું ને કે યજ્ઞને હિંસા સહિત યજ્ઞ કીધું છે, પણ શાસ્ત્રમાં પ્રતિપાદન શું કર્યું મહારાજે? એ પ્રસંગને ન યાદ કર્યો. મહારાજે કયો પ્રસંગ યાદ કર્યો? અહિંસા રૂપ જે યજ્ઞ કર્યા એ પ્રસંગને યાદ કર્યો. એટલે અહીંયા ધર્મનું પ્રતિપાદન શું થયું? અહિંસા ધર્મનું પ્રતિપાદન કર્યું, હિંસાનું પ્રતિપાદન કર્યું નહીં. એટલે અહીંયા આગળ લખ્યું કે ચક્રવર્તે સાત્વત તંત્રોક્ત, તંત્ર એટલે ઉપનિષદ બધા શાસ્ત્રોની મર્યાદાથી, અને મહાયજ્ઞ સહસ્ર, હજારો યજ્ઞ એમને કર્યા હતા. અને તેમાં કરેલા એષુ સાક્ષાત પશુ વદન કસ્મિશ્ચ વાપી ના ભવત, એક પણ યજ્ઞની અંદર પશુ હિંસા કરી નહોતી. હજારો યજ્ઞ કર્યા ઉપરીચર વસુએ, પણ એમાં એક પણ યજ્ઞની અંદર હિંસા કરી નહીં. અને દક્ષિણા પણ બ્રાહ્મણોને તૃપ્ત થાય એવી દીધી. અને કેવી સામર્થ્ય હતી કે દેવતાઓને આવાહન કરીને પૂજા પરોક્ષપણે નહીં પણ પ્રત્યક્ષ સુરાર્ચન. સુર એટલે દેવતા, દેવતાઓનું પ્રત્યક્ષ એટલે મેં કીધું ને કે એમને સિદ્ધિ મનુષ્ય ભાવ હતો પણ સ્વર્ગાદી લોકમાં જવાની છૂટ હતી. સદેહે જતા, સદેહે એમને ત્યાં દેવતાઓ આવતા. એમના પ્રસંગની અંદર આપણે કુટુંબમાં પરિવારમાં મિત્રને ત્યાં પ્રસંગ હોય ને કેમ બધા ભેગા થઈએ, એમ એમની મિત્રતા કોની સાથે હતી?
દેવરાજ ઇન્દ્ર સાથે હતી એટલે સૂર્ય દેવતાઓનું અર્ચન પ્રત્યક્ષ કરતા, આમ સામે બેસાડીને એનું પૂજન કરતા, એવા એમને હતા. આ ખ્યાતિ ક્યાંથી આવી? આ એમના પ્રસંગનું વર્ણન વાસુદેવ મહાત્મામાં આપણે બતાવ્યું છે કે હજારો યજ્ઞ કર્યા પણ એક પણ યજ્ઞની અંદર કોઈ પશુ હિંસા થઈ નહીં અને કરી નહીં. અહિંસા ધર્મને પ્રધાનપણે આપ્યું અને એટલે એ અહિંસા ધર્મને અનુસર્યા હતા અને એટલા માટે આ સિદ્ધિ ક્યાંથી પ્રાપ્ત થઈ? કેમ દેવરાજ ઇન્દ્ર સુધી એમની પહોંચ થઈ? કેમ એમની મિત્રતા થઈ? કેમ એમના તો ધર્મનો આચરણ કર્યું? એટલે એના માટે વાસુદેવ મહાત્મા એમ કહે છે, અહિંસા ધર્મ રક્ષાભ્યામ ખ્યાત્યો અસો સર્વતો નૃપઃ અગ્રીણ વિષ્ણુ ભક્તાનામ એક પત્ની મહાવ્રત. ભગવાનની એ જે ધર્મનું પાલન કર્યું એ ધર્મના પાલનના ફળ સ્વરૂપ કયો ધર્મ? અહિંસા ધર્મ રક્ષાભ્યામ. અહિંસા ધર્મનું રક્ષણ એટલે અહિંસા ધર્મનું આચરણ કર્યું. આ પ્રાપ્તિ કેમ થઈ? સિદ્ધિ કેમ થઈ? મહારાજે વચનામૃતમાં કેમ ઉપરી વસુ રાજાનું લખ્યું? ઘણા એમ કે રાજા હોય એને ક્ષત્રિય હતા, જેને કીધું ને એના ધર્મનું પાલન કરતા હોય, પણ એ ફરજિયાત નથી અથવા તો એનું પ્રોત્સાહન નથી કે તમે ક્ષત્રિય છો એટલે હિંસાનો અધિકાર મળી જાય છે. એ તમે ન્યાયોચિત, હું ફરી વાત કરું, સંકોચિત અવસ્થાની અંદર ન્યાયોચિત કર્મને આધીન થઈને કોઈ એવા પરિસ્થિતિની અંદર કરેલો અપવાદરૂપ જે કર્મ છે એ અપવાદમાં ગણાય છે. છતાં એનું બંધન બતાવ્યું છે, એને મુક્ત બતાવ્યું નથી. એની નિવૃત્તિ પણ કરવી પડે, પ્રાયશ્ચિત કરવું પડે, એના માટે ભક્તિ એટલી કરવી પડે ત્યારે કર્મમાંથી જીવાત્માને મુક્તિ થાય. એ મુક્ત કરનાર કર્મ નથી. એટલે સંકોચિત અવસ્થાની અંદર એવી હિંસાનો ઉલ્લેખ હોય પણ એને પ્રોત્સાહિત કરવા માટે લખેલું નથી. પ્રોત્સાહિત કરવા માટે શું ધર્મ બતાવ્યો? તો આ શ્રીમદ વાસુદેવ મહાત્મા આ પ્રસંગને એમ કહે છે કે અહિંસા ધર્મ રક્ષાભ્યામ ખ્યાતો અસો સર્વતો નૃપઃ. જે અહિંસા ધર્મ અને પ્રજાના રક્ષણના ગુણે કરીને એ સર્વે લોકમાં ખ્યાતિને પામ્યા. કયા ગુણને અનુસરીને ખ્યાતિને પામ્યા? અહિંસા ધર્મને અનુસરીને. અને આગળ અગ્રણી વિષ્ણુ ભક્તા નામ. વિષ્ણુ ભક્ત, ભગવાનના ભક્તની અંદર અગ્રગણી થયા. કયા ગુણે કરીને? ધર્મનું પાલન, અહિંસા ધર્મનું. એટલે અહિંસા તો એક મેં કીધું ને એક સિમ્બોલિક છે, પણ એ જે ધર્મ પ્રતિપાદિત કરેલો જે ધર્મ છે, જે કલ્યાણનો ધર્મ છે, મોક્ષનો ધર્મ છે, એ ધર્મનું પાલન કર્યું એટલે ભક્તોની અંદર અગ્રેસર થયા. વ્યવહારે રાજ્ય કુશળતાથી ચલાવતા હતા એટલે અગ્રેસર થયા નહીં, પણ ધર્મનું પાલન કર્યું, અહિંસા ધર્મનું પ્રોત્સાહન પ્રતિપાદન કર્યું એટલે અગ્રેસર થયા. વિષ્ણુ ભક્ત અને એક પત્ની વ્રતા પણ કહેવાના, એટલે એ પણ મર્યાદા રાખી, એક પત્ની વ્રતા. ને તમે કીધું ને ભગવાન કૃષ્ણચંદ્રને 16,108 હતા, એટલે જેને પછી કરવા હોય બધા એનો વાદ લે કે ભગવાને આ કર્યું. બરાબર? આવો વાદ લેનારા લે છે, એને કહ્યું છે એટલે આમાં જાજા આવવા મળે છે. પોતાના સ્વાર્થને સિદ્ધ કરવા શાસ્ત્રોના અનર્થ કરે. આને શું કીધું? અન્યાર્થ, અનર્થ. શાસ્ત્રના અનર્થ કરે. શાસ્ત્રમાં જે ઉલ્લેખ છે એ કોઈ વિશેષ પરિસ્થિતિને આધીન છે. એનો ઇતિહાસ તમે જુઓ, એના પૂર્વાપરના સંબંધ જુઓ તો એની અંદર એનું સમાધાન થાય. પણ જે મર્યાદિત જે શાસ્ત્રે જે સિદ્ધાંત બતાવ્યો છે એની અંદર તો હંમેશા ધર્મનું જ પ્રતિપાદન કર્યું છે, અધર્મને ક્યારે પ્રોત્સાહન આપ્યું નથી. એટલે અહીંયા આગળ ભગવાને લખ્યું કયા ગુણને કારણે ઉપરીચર વસુનું અહીંયા આગળ વચનામૃતમાં નામ આવ્યું. કયા ગુણે કરીને ઉપરીચર વસ્તુનું નામ શાસ્ત્રોની અંદર, પુરાણની અંદર વાસુદેવ મહાત્મામાં આવ્યું. ત્યારે એનો ઉલ્લેખ અહીંયા ભગવાને એટલા માટે લખ્યો કે પોતે રાજા હતા, ક્ષત્રિય હતા, રાજનું બધું સંચાલન કરતા હતા, અનેક એના કર્તવ્યનિષ્ઠ ધર્મ એના જે આવતા હશે કરતાય હશે. કોઈને સજા નહીં કરી હોય એવું નહીં બને, પણ છતાં એને પ્રતિપાદન શું કરતા? અહિંસા ધર્મ. બરાબર? એટલે જે ધર્મ પ્રતિપાદિત કરેલી મર્યાદા છે એ મર્યાદાનું એમને પાલન કર્યું અને એ પાલનના અહિંસા ધર્મ રક્ષાભ્યામ ખ્યાત્યો અસો સર્વતો અગ્રણી વિષ્ણુ ભક્તા નામ એક પત્ની મહાવ્રત. એ એક પત્ની વ્રતવાદી જે નિયમો પાલન કરતા હતા ને એટલે વિષ્ણુ ભક્તની અંદર, ભગવાનના ભક્તની અંદર અગ્રસ્થાનને પામ્યા. આ એમના ગુણ હતા. અને એટલે અહીંયા આગળ વાલા ભક્તો આપણને જે સાર સમજાય મહારાજ આપણને કે આમ શાસ્ત્ર પ્રમાણિત જે અહિંસા આદિ જે ધર્મ માર્ગ છે એ જ અભિષ્ટ ફળને આપનારો છે અને તે જ માર્ગ શ્રેષ્ઠ છે. સાધુનો કયો માર્ગ? સત્પુરુષનો કયો માર્ગ છે? અહિંસા આદિ જે ધર્મ, મર્યાદિત જે ધર્મ, જે આજ્ઞામાં કરી જે ભગવાને નિરૂપણ કર્યા હોય એ જ ધર્મ આપણા માટે કલ્યાણનો ધર્મ છે, મોક્ષનો ધર્મ છે. વ્યવહારનો ધર્મ અને મોક્ષનો ધર્મ આ તફાવત છે. વ્યવહારની અંદર હું ગઈ વખતે પણ કદાચ વાત કરી હતી, વ્યવહાર ધર્મ અને મોક્ષ ધર્મની ભેદને સમજવો જોઈએ. વ્યવહાર ધર્મ છે એ બંધન કરતા છે, એ ક્ષણિક છે અને આ દેહ પર્યંત છે.
પણ મોક્ષ ધર્મ છે એ આત્મા સાથે જોડાયેલો છે. અને જ્યારે બંનેની અંદર બેલેન્સ કરવાનું હોય તો આત્મકલ્યાણના ધર્મનો ત્યાગ કરીને વ્યવહારને ક્યારે સફળતા મહત્વ અપાય નહીં. કોઈ એવા પરિસ્થિતિની અંદર થઈ ગયો હોય તો પણ એનું પ્રાયશ્ચિત વગેરે બતાવ્યું છે, એના માટે નિવૃત્તિ બતાવી છે, એને પ્રોત્સાહન બતાવ્યું નથી. મહારાજે આપણને સત્સંગી જીવનની અંદર પ્રકરણ પ્રાયશ્ચિતના લખ્યા છે. પંચમ પ્રકરણની અંદર સત્સંગી જીવન પંચમ પ્રકરણની અંદર એના અનેક અધ્યાયો પ્રાયશ્ચિતના લખ્યા છે કે કોઈ વખત જીવાત્માએ જો આવું કર્મ થઈ જાય તો એનું આ પ્રાયશ્ચિત છે, ચાંદ્રાયણ છે, ધારણા પાણા છે, કચ્છુ ચાંદ્રાયણ છે વગેરે અનેક પ્રકારે એના વિધિ બતાવ્યા છે. આ બધા વ્રત ઉપવાસ અને જે જપ તપ નિયમ વગેરેના જે કર્મ બતાવ્યા છે એ શા માટે બતાવ્યા છે? એ કર્મના નિવારણ માટે બતાવ્યા છે. એ કર્મને પ્રોત્સાહન માટે બતાવ્યા નથી. એટલા માટે વચનામૃતની અંદર મહારાજે આ શાખ લખી. ભગવાન સ્વામિનારાયણ કે કોઈ અનાયાસે કોઈ એવું કર્મ થઈ ગયું હોય તો એનું પ્રાયશ્ચિત કરવું, પણ રોજ દોષ કરવો અને રોજ પ્રાયશ્ચિત કરવો એવું એનું વિધાન નથી. નહીતર તો એને સમર્થન આપ્યું જ ને કે કઈ નહીં, તમે ખાવાનો ઉપવાસ કરજો, ખાવાનો ઉપવાસ કરો, દારૂ પીવાનો ઉપવાસ કરજો, દારૂ પીવાનો ઉપવાસ કરજો એવું કીધું. કોઈ વખત અપવાદ તો એનો પ્રસંગનો ઉલ્લેખ માત્ર. મારો કહેવાનો ભાવાર્થ સમજો. મહારાજે જે વચનામૃતમાં આપણો પ્રશ્ન છે ધર્મ કેનું સ્વરૂપ છે, એને શાસ્ત્રની રીતે કેમ સમજાય, અને એ પરિપ્રેક્ષની અંદર હિંસા અને અહિંસા બંનેનો જ્યારે સમન્વય આપણને જોવા મળતો હોય, બંને પ્રસંગોનો ઉલ્લેખ શાસ્ત્રમાં જોવા મળતો હોય, ત્યારે કયો અપનાવો માર્ગ? ધર્મનો માર્ગ અપનાવો તો ધર્મના નામે જ આ બંને પ્રસંગો લખાણા છે, તો એમાં કયો અપનાવો? તો એમાં જે આજ્ઞાની મર્યાદા, જે મોક્ષ ધર્મ પ્રમાણે એવો જે ધર્મ હોય ને એ ધર્મને અનુસરવો. બીજા અન્ય ધર્મને ગૌણ કરવા, એને સંકોચિત કરવા, એને નિવારણ કરવા, એને પ્રોત્સાહિત કરવા નહીં. એટલા માટે સંતોએ કહેતા ને કે લાખ કામ બગાડી મોક્ષ સુધારી લેવો, લાખ કામ સુધારવા હારું મોક્ષ બગાડવો નહીં. નહીં તો એ વ્યવહાર જ છે, પણ એ વ્યવહાર એ જીવનનું લક્ષ્ય નથી. પરમશ્રેણી ધર્મનું આચરણ. એટલા માટે ગઈકાલે અમે વાત કરી કે ધર્મના પાલનનો હેતુ શું છે? તો કે જે નિશ્રેયસની પ્રાપ્તિ કરાવે, જે પરમપદની પ્રાપ્તિ કરાવે એવા ધર્મને જ ધર્મ કીધો છે. સધર્મ, જે સિદ્ધિ કરાવે એને સધર્મ કીધું. બાકી બીજાને કોઈ ધર્મ શાસ્ત્રો માન્યતા આપી નથી. ધર્મના વિભાગની અંદર ઉલ્લેખો ઘણા આવે. મેં કીધું શાખાઓ બધી ઘણી એની અંદર આપણને જોવા મળે. પણ દરેક ધર્મ, અને એટલા માટે શિક્ષાપત્રીની અંદર મહારાજે 3 વાતનો નિષેધ કર્યો. મહારાજે પાખંડ ધર્મ, કલ્પિત ધર્મ અને પરધર્મનું આચરણ ન કરવું. એટલે આ બધા વિભાગ બતાવ્યા. કદાચ એ ધર્મના સ્વરૂપ એને બતાવ્યા હોય પણ એ બીજા માટે છે, તમારા માટે નથી. એ પરધર્મ થયો. તો જેના માટે જે અનુસરવાનું હોય એ એને અનુસરે. એ બધા પાછળ ધર્મ કયા છે? વર્ણનો ધર્મ, આશ્રમનો ધર્મ, નૈમિતિક ધર્મ, બધા જે અલગ અલગ ધર્મ છે ને એ પર્ટિક્યુલર એ વર્ગ માટે છે, તો એ વિભાગ માટે, એ સમય માટે છે. અને એવા ધર્મનું પાલન એક ક્ષણિક માટે કર્યું છે, પણ એ શેને અનુલક્ષીને કર્યું છે? ધર્મ, અર્થ અને કામને અનુલક્ષીને કર્યું છે. મોક્ષની જ્યારે વાત આવે ત્યારે એ ધર્મ, એટલા માટે કૃષ્ણ પરમાત્માએ કીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. શરણાગતિનો જે ધર્મ આવે એ જ મોક્ષનો ધર્મ છે. અને શરણાગતિનો અર્થ થાય ભગવત પરાયણ થઈ જવું, ભગવાનની આજ્ઞાપરાયણ થઈ જવું, ભગવાનને સમર્પિત થઈ જવું, ભગવાનને ગમતામાં થઈ જવું. એ પોતાની શરણાગતિનો પરમ ભાવ છે. અને એ ભાવને જ્યારે જીવાત્મા અનુસરે ત્યારે મોક્ષ ધર્મનો એને અપનાવ્યો કહેવાય. અને એ ધર્મ કેવો છે? એમાં હિંસાને પ્રતિપાદન નથી, એમાં અધર્મને પ્રતિપાદન નથી, એમાં વ્યભિચાર, દારૂ, માંસ આદિને પ્રતિપાદન નથી. એટલા માટે મહારાજ અહીંયા આગળ સમજાવે છે કે તે માટે આગળ વચનામૃતની અંદર સમજાય છે ને. ન ખ્યાલ આવે મને કહેજો પાછો. આમ આપણા શાસ્ત્ર પ્રમાણે જે અહિંસા આદિ જે ધર્મના માર્ગ બતાવ્યા છે એ જ અભિષ્ટ ફળ આપનારા છે, શુભ ફળ આપનારા છે, મોક્ષ મુક્તિ કરાવનારા છે. બાકી કર્મ બંધનમાં આપણને લે. એટલે એનાથી સાવધાન થવું, કારણ કે કર્મ બંધનની અંદર મુક્ત થવાય નહીં. એટલે મહારાજ કીધું કે આને માટે એ થશે. તે માટે સાધુ હોય, સાધુ એટલે સાધુ પુરુષ, પૂર્વે કીધું ગ્રહસ્થ હોય અથવા ત્યાગી, તો એને અનુસરીને કે જે સાધુ પુરુષ તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં. જો કર્મના 3 પ્રકાર બતાવ્યા અહીંયા આપણા શાસ્ત્રોની અંદર, બહુ સમજવા જેવું છે કે 3 પ્રકારે કર્મ બતાવ્યા છે. તો હિંસા આદિ પણ 3 પ્રકારે થાય. મનસા, વાચા અને કર્મણા 3 પ્રકારે કર્મ બતાવ્યા છે. મનથી, વાણીથી અને કર્મણા, ક્રિયાથી 3 પ્રકારે કર્મ શાસ્ત્રોએ બતાવ્યા છે. તો મહારાજે અહીંયા શું લખ્યું કે મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં. વાંચવું નહીં એટલે કે કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરવો. એનો મતલબ હિંસા પણ 3 પ્રકારે થઈ. મન, કર્મ અને વચન કરીને. કર્મ 3 પ્રકારે થયા. તો હિંસા કર્મ છે તો એ પણ 3 પ્રકારે થયું, મનસા, કર્મ અને વાચાથી. અને એમાં પણ 3 ભેદ બીજા શાસ્ત્રોએ બતાવ્યા છે. કર્મના પણ 3 ભેદ બતાવ્યા છે.
કૃત, કારિત અને અનુમોદિત. આ ત્રણ પ્રકારે ભેદ છે. કર્મ પોતે કરે, કૃત કર્મ પોતે કરેલું છે. કારિત કરાવે, કોઈની પાસે કરાવે. અને અનુમોદિત કોઈએ કર્યું હોય અને હું મૌન રાખું. જે મેં ઉપરીચર વસુની વાત કરી ને, એ ઉપરીચર વસુના રાજાના પ્રસંગની અંદર આવે છે કે જે એમને આટલી સિદ્ધિ પામ્યા પછી, અહીંયા તો મહારાજે ગુણ લખ્યો છે એટલે આપણે ગુણ જ ગાયો, પણ એમના જીવનની અંદર પણ આવો પ્રસંગ બન્યો તો જ્યારે ધર્મ અને અધર્મની અંદર પક્ષ લેવાનો જ્યારે પ્રસંગ આવ્યો, સમર્થન આવ્યું, ત્યારે એમને દૈહિક સ્વભાવ સંબંધને કારણે કે ફલાણાને ખોટું ન લાગે, મારા મિત્રને ખોટું ન લાગે, મારા સગાવાલાને ખોટું ન લાગે, અને એમ કરીને મૌન રહ્યા, ધર્મનું પ્રતિપાદન કર્યું નહીં. એના કારણે પરાભવ થયો. એ કેવું થયું કર્મ? અનુમોદિત. તમે કર્યું નથી પણ કર્યું છે એને તમે વાર્યા નથી, અથવા તો તમે એને સમર્થન આપ્યું હોય કે ના બરાબર છે, ચાલે, કરવું પડે. કોઈનાથી અધર્મ આચરણ થયું હોય અને આપણે એમ કહીએ કે હશે, વાંધો નહીં, હવે થઈ જાય એવું એમ કરીને તમે પ્રોત્સાહન આપો તો અનુમોદિત, તમને પણ કર્મનું બંધન લાગે. એટલે ત્રણ પ્રકારે કર્મ બતાવ્યા: મનથી, કર્મથી, વચનથી. એમાં પણ પાછા ત્રણ ભેદ બતાવ્યા: કરતા પોતે જો કર્યું હોય, કારિત કરાયું હોય, અને અનુમોદિત. એવી રીતે હિંસાના પણ કર્મના જો ત્રણ ભેદ છે, હિંસા પણ આ ત્રણ પ્રકારે થાય. એટલે એવા કોઈ મહારાજ અહીંયા શું છે કે મન, કર્મ, વચનથી કોઈ પ્રકારે કોઈનું ભૂંડું થાય એવી હિંસા કરવી નહીં. કોઈનું અહિત થાય એ હિંસા છે. કોઈનું અહિતમાં થાય એવો સંકલ્પ કરો તો એ હિંસા છે, અને એવો હિંસાનો સંકલ્પ ક્યારે કરવો નહીં. અને મહારાજ કહે છે, અને કોઈ વાતનો અહંકાર રાખવો નહીં, અને સર્વના દાસ થઈને રહેવું, અને ક્રોધે યુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે, અને શાંત સ્વભાવ વર્તવું એ સાધુનો ધર્મ છે. મહારાજ અહીંયા આગળ પણ બહુ સુંદર વાત કરી, કારણ કે મન, કર્મ ને વચન, ક્રોધ આદિ છે ને અંદરથી પ્રવેશ થાય, અંતઃશત્રુ જે મેં કીધું ને. જો હિંસાનું તો મહારાજે એક દ્રષ્ટાંત આપણને આ સમજણ, ધર્મના પરિપ્રેક્ષને સમજવા માટે આપણને અહીંયા આગળ એક એક્ઝામ્પલ રૂપે લીધું છે, પણ દરેકની અંદર તમને આ નિયમ લાગુ કરી શકો. ધર્મ, મોક્ષ ધર્મ કયો છે? તો શાસ્ત્રોએ પ્રતિપાદ કરેલો સદાચાર આ મોક્ષ ધર્મ છે. અને એની અંદર પણ કદાચ ક્યાંય દુવિધા જોવા મળે તો પણ પ્રોત્સાહિત અથવા અપનાવવા માટે કયો ધર્મ છે? તો અહિંસારૂપ જે ધર્મ આપ્યો હોય, મર્યાદિત જે ધર્મ આપ્યો હોય એ ધર્મ અપનાવો. બીજા ધર્મને ગૌણ, સંકોચિત કરવા, એને પ્રોત્સાહિત કરવા નહીં. એ જ રીતે અંતઃશત્રુની અંદર પણ ઘણી વખત કામ આદિ કે ક્રોધ આદિ જ્યારે જીવનની અંદર આવતા હોય તો મહારાજે કીધું કે એને સંકોચિત કરવા. કોઈ એવો પ્રસંગ બની ગયો હોય, કોઈ જગ્યાએ એવો અપવાદ થયો હોય કે કોઈ અનિષ્ટ થતું હોય ને આપણાથી સહન ન થાય, ગુસ્સો થઈ ગયો, તો એથી કરીને ક્રોધને પ્રોત્સાહન મળી ગયું, એથી કરીને કામને પ્રોત્સાહન મળી ગયું. કોઈ જગ્યાએ વિચાર માનો કોઈનાથી થયો હોય, કોઈ જુગાર રમી ગયો હોય, કોઈ દારૂ પીવી ગયો હોય, તો એ પ્રસંગનો ઉલ્લેખ આવે તો એથી એને પ્રોત્સાહન મળે? ન મળે. શાસ્ત્રે એ કીધું કે એ સંકોચ કદાચ કામ ને ધર્મ અર્થ કામને અનુલક્ષીને કર્મ થયું હોય, પણ એ મોક્ષ ધર્મ માટે અપેક્ષિત નથી. મોક્ષ ધર્મ માટે તો અહિંસા જેમ પરમો ધર્મ છે, એ જ રીતે આ બધા જે અંતઃશત્રુઓ છે એની નિવૃત્તિ એ જ પરમ ધર્મ છે. એટલે વાદ લેવાય નહીં, કોઈનું અનુકરણ આંધળું કરવું નહીં. શાસ્ત્રની અંદર ઉલ્લેખ કદાચ આવે ભગવાન ક્રોધાયમાન થયા એવો આવે ઉલ્લેખ, તો મહારાજે શું ક્રોધનું સમર્થન કર્યું? એને અંતઃશત્રુમાંથી બહાર કાઢી દીધો? એવું આપણે સમજવું નહીં. મહારાજે એ પ્રસંગોપાત હતું, પણ એ પ્રસંગના અનુસંધાનથી આપણને જે ઉપદેશ આપ્યો છે, આજ્ઞા કરી છે, કઈ હતી? મહારાજ કે માટે કોઈ વાતનો અહંકાર રાખવો નહીં. જીવનની અંદર ગમે તેવી સામર્થ્ય, સિદ્ધિ, યશ, કીર્તિ આદિ બધું પ્રાપ્ત થયું હોય, ધન સંપત્તિથી મોટપ પ્રાપ્ત થઈ હોય, પણ એનો અહંકાર, દેહાભિમાન છે ને કહેવાય. દેહથી મોટું અભિમાન બીજું કંઈ ન હોય, કારણ કે બીજું બધું તો આવાગમન છે, પણ આપણને પોતાના ઉપર બહુ અહંકાર હોય દેહની. બરાબર? તો મહારાજ દેહાભિમાન અને દેહના યુક્ત જે વિષય આદિ જે વિષય છે એની અંદર ક્યારે પણ અહંકાર રાખવો નહીં. કોઈ દિવસ પોતાની સિદ્ધિ, સામર્થ્ય ઉપર અહંકાર રાખવો નહીં. અહંકાર રાખો તો પતન થાય. એનું કારણ છે કે અહમ મદને આપે છે. અહંકાર છે ને મદ ચડાવે, પછી મદ ગાંડું કરી નાખે માણસ. આપણે મદ થાય એટલે ઇન્ટોક્સિક જેમ કરી દઈએ છે, પછી એની અંદર એને ઇન્સેન થઈ જાય માણસ, પાગલ થઈ જાય, દીવાનો થઈ જાય, એને પછી ભાન રહેતું નથી. કોઈ વખત જોયો ક્રોધમાં આપણે પોતાના ચહેરા અરીસામાં જોજો. અમે ઘણા જોયા છે અમારા સ્વભાવમાં, કારણ કે પ્રકૃતિ હોય, નાના હતા બહુ, પછી બાપુજી અમને આ શિખામણ આપતા, મને કે આરી સામે ઉભા રહેવું જાય, ક્રોધ આવે ને ખબર પડે કે આ અંદર કોણ છે. તમે છો. અને જોઈને અમે અમારી જાતની અંદર આ પરિવર્તન લાવ્યા, શાસ્ત્રના વચનની અંદર વિશ્વાસ રાખ્યો, પરિવર્તન સ્વભાવની અંદર લાવ્યા. ત્યારે એ રીતે મહારાજ કહે છે કે કોઈ પ્રકારનો અહંકાર રાખવો નહીં, અને સર્વના દાસ થઈને રહેવું. ભગવાનના જે ભક્ત છે ને, અહીંયા આગળ તો અહંકાર બિલકુલ ન રાખવો. અહીંયા આપણે આવ્યા છીએ ને પોતાનો અહમને મોટપ દેખાડવા નથી આવ્યો, આપણે અહીંયા આવ્યા છે ભગવાનના સેવા માટે આવ્યા છે.
જગત મને જાણી લે, જગત મારી વાહ વાહ કરે, જગતની અંદર હું પૂજાવા માંગુ, એ આપણો ઉદ્દેશ નથી. અહીંયા તો દાસાનો દાસ ભગવાનને ઓળખે છે ને, એ જ મારા માટે મોટું છે. અને જે એની સેવા કરે છે એવા ભગવાનના ભક્તની જો સેવાનો મને અવસર મળે ને, તો એ મારા મહદ ભાગ્ય છે. આવું નિર્માનીપણું જેને હોય, મહારાજ કે, અને સર્વના દાસાનું દાસ થઈને રહેવું. અને ક્રોધયુક્ત જે પ્રકૃતિ છે, ક્રોધ આદિ જે દોષ છે એને યુક્ત જે પ્રકૃતિ છે, એ તો દુષ્ટનો ધર્મ છે. એ જે દુષ્ટ છે એનો ધર્મ છે. અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે, હવે મહારાજે આગળ શંકા કરી, આ ઉપદેશ કર્યો પછી મહારાજે આગળ શંકા કરી. મહારાજ કે અને કોઈ કહેશે જે હજારો માણસને નિયમમાં વર્તાવા હોય તો કેમ સાધુતા ગ્રહણ કરે ચાલે? તેનો તો ઉત્તર એ છે કે આપણે ઘણી વખત કહીએ, અરે આ બધાને હાચવા કઈ સહેલા છે, આયા ગુસ્સો કરવો પડે છે, ક્રોધ કરવો પડે છે, કોઈને કદાચ શિક્ષા પણ કરવી પડે છે. અને જે મોટા હોય ને એ લગભગ એને પોતાના સત્તાના અહંકારથી, એટલે તો હું સામર્થ્યવાળો છું, આપણે સારું છે વળી ભગવાનની દયાથી અમારા ટ્રસ્ટીઓ એવા નથી. ઘણી વખત ટ્રસ્ટીઓ ઈચ્છા નથી, નીકળો બહાર, એવું કરતા હોય. પણ અહીંયા આગળ તો આપણે સેવા ભાવ છે, ભગવાનના દાસાનું દાસ છે. આને આજ હોવું જોઈએ, સાધુ હોય કે ગ્રહસ્થ હોય. કારણ કે ઉપર લખ્યું મહારાજે, સાધુ હોય કે ગ્રહસ્થ, બંને માટે લખ્યું છે. એટલે આપણે ત્યાગી હોય કે ગ્રહસ્થ હોઈએ, ભગવાનના દાસ થઈને ભગવાનને રાજી કરવા પડતું હોય તો દાસ થઈને રહેવું. મહારાજ કહે છે કે જો હજારો, ઘણાને એવી મનમાં શંકા થાય કે આ બધા નિયમમાં રખાવા ક્યાંય કડક થવું પડે, અપવાદ છે. કડક થયા હોય ને તો એ અપવાદ છે, પણ સિદ્ધાંત નથી. કારણ કે મહારાજ શું કહે છે કે જેમ યુધિષ્ઠિર રાજા હતા, એને હજારો ગૌમાં રાજ્ય હતું, પણ એ સાધુતા રાખી હતી. અહીંયા મહારાજે યુધિષ્ઠિર રાજાનું દ્રષ્ટાંત લીધું અને કીધું કે હજારો ગૌ એની રાજ્ય હતું મોટા, કારણ કે ચક્રવર્તી સમ્રાટ હતા, બરાબર? તો ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર હતા, ધર્મરાજ હતા, પણ એને ક્યારે હિંસાથી આજનું પ્રતિપાદન કર્યું નહીં. અને એને જે ધર્મ રાખ્યો ને, સાત્વિક અને સદાચારી ધર્મ રાખ્યો, એટલે એની કીર્તિ થઈ, એટલે એનો યશ ગવાનો. મહારાજે કીધું કે યુધિષ્ઠિર રાજા હજારો ગૌમાં રાજ ચલાવતા હતા, પણ ક્યારેય ક્રોધાદિને આધીન થઈને પોતાનો વિવેક શૂન્ય થયા નહીં, ક્યારે અહંકારી થયા નહીં. ભગવાનની સિદ્ધાંતની ધર્મની વાત આવે ત્યારે હંમેશા ધર્મના પક્ષે રહ્યા. અને એ રીતે, કારણ કે પ્રસંગ બહુ સરસ છે, પણ મહાભારતની અંદર અનુશાસન પર્વની અંદર યુધિષ્ઠિર અને ધર્મરાજ પિતામહ ભીષ્મનો સંવાદ બહુ સરસ લખેલો છે. અહિંસા આદિ ક્રોધ આદિના લક્ષણોને કેમ નિવૃત્તિ માટે ઘણા કહે ને કે જો રાજાઓ હતા, ક્ષત્રિયો હતા, એ મૃગ્યા કરતા, હિંસા કરતા, એનું સમર્થન એમને મેં કીધું અપવાદ લખ્યો છે. મહાભારતનું યુદ્ધ આખું લડાણું, હજારો જીવાત્મા અથવા તો સૈનિકો એમાં મરણાના લખાણું, પણ એનું પ્રતિપાદન હિંસાનું કર્યું નથી. ઉપદેશ શું કરતા? તમે કહો કે ભાઈ ક્ષત્રિય હતા, મૃગ્યા વગેરે કરવા જતા, પણ હિંસાનું પ્રતિપાદન કર્યું નથી. શું કહે છે યુધિષ્ઠિર રાજા ભીષ્મ પિતામહ? અહીંયા આગળ મહારાજે કેમ યુધિષ્ઠિર રાજાનું અહીંયા દ્રષ્ટાંત લીધું? તો યુધિષ્ઠિર રાજાનો પ્રશ્ન છે, અનુશાસન પર્વની અંદર ધર્મરાજ યુધિષ્ઠિર અને પિતામહ ભીષ્મનો આ સંવાદની અંદર લખ્યો છે, ઇમે વૈ માનવા લોકે નૃશંસા માંસ ગૃદિના વિસૃજ્ય વિવિધાનામ ભક્ષ્યામ મહારક્ષો ગણાય ઇવ. શું કીધું યુધિષ્ઠિર રાજાએ? યુધિષ્ઠિર રાજા એમ કહે છે ભીષ્મ પિતામહને કે હે પિતામહ, આ બહુ દુઃખની વાત છે. જો આપણે એમ કહીએ ને કે હિંસાને પ્રમાણ મળે, ક્રોધને પ્રમાણ મળે, કામને પ્રમાણ મળે, તો એનું શાસ્ત્ર શું ઉલ્લેખ છે? પ્રતિપાદન શેનું થયું? મારો કહેવાનો વિવેક બહુ સમજો વાલા ભક્તો. માત્ર ઉલ્લેખથી પ્રસંગની ઉલ્લેખથી શાસ્ત્રની અંદર એ સિદ્ધાંત નથી બનતો. સિદ્ધાંતને પ્રતિપાદન કરવામાં આવ્યું હોય, અનુમોદન આપવામાં આવ્યું હોય. અને શું અનુમોદન આપ્યું? મહાભારત એમ કહે છે, યુધિષ્ઠિર એમ કહે છે કે હે પિતામહ, આ બહુ દુઃખની વાત છે કે સંસારમાં નિર્દય મનુષ્ય સારા ખાદ્ય પદાર્થનો પરિત્યાગ કરી મોટા રાક્ષસોની જેમ મહારક્ષો ગણ, કેની જેમ? મોટા રાક્ષસોની જેમ, કોઈ અસુર જેમ હોય, કોઈ રાક્ષસ હોય તેમ વિસૃજ્ય વિવિધાનામ ભક્ષ્યામ, વિવિધ પ્રકારના ભક્ષ્યનો ત્યાગ કરીને ખાવાનું, જે ઘઉં, રોટલી, ચોખા, દાળ વગેરે જે વિવિધ ખાવાના પદાર્થ ઘણા છે, એનો પરિત્યાગ કરીને અને ભક્ષ્યાન મહારાક્ષસો ગણાય, જે મોટા રાક્ષસો હોય એની જેમ માંસાહાર કરે છે. આ કેવી વાત છે? આ કેવી વાત કીધી? દુઃખની વાત. કેવી વાત કીધી? કે આ બહુ દુઃખની વાત છે કે આ સંસારની અંદર વિવિધ ખાદ્ય પદાર્થનો ત્યાગ કરી અને મનુષ્ય એ રાક્ષસની જેમ, કેવી વૃત્તિ બતાવી? મહારાક્ષસની જેમ માંસ ભક્ષણ કરે છે. તો એનો અર્થ શું થયો? હિંસાને સમર્થન આપ્યું? પ્રસંગ લખાણો હોય તો એનાથી સમર્થન મળ્યું? એ પોતે મૃગ્યા કરતા હશે કે જે પણ એના રાજધર્મ અનુસાર જે કરતા હશે, પણ સમર્થન કરવાનું ત્યારે શું સમર્થન કર્યું? મોક્ષ ધર્મનું. કયો ધર્મ? અહિંસા ધર્મ.
એટલે અહીંયા કીધું કે આ દુઃખની વાત છે, આનું પ્રતિપાદન થતું નથી. અને એના ઉત્તરમાં એ જો કે સંવાદ બહુ લાંબો બતાવ્યો છે મહાભારતની અંદર, પણ એના સાર રૂપે જો એની અંદર જોઈએ એ લગભગ 28 થી 30 એના શ્લોકો એની અંદર આ વર્ણન કર્યું છે કે અહિંસા ધર્મ, એટલે કોઈ એમ કે ક્ષત્રિય હતા, રાજા હતા તો હિંસા કરતા. અહીંયા આગળ પ્રશ્ન શું આવ્યો કે યુધિષ્ઠિર રાજા હતા, એને ક્રોધ કર્યો હોત તો ધર્મનું પ્રતિપાદન ન કર્યો હશે કોઈક જગ્યાએ, પણ એનાથી એ ધર્મ થતો નથી. ધર્મ કયો થયો? કોઈ જગ્યાએ હિંસા કરી હોય, થઈ હોય, મન કર્મ વચને થાય ને. તો અને કર્તા, કારિત અને અનુમોદિત 3 પ્રકારે થઈ હોય. કોઈ જગ્યાએ એવા પ્રસંગનો ઉલ્લેખ આવ્યો હોય પણ એને ધર્મનું પ્રમાણપત્ર મળતું નથી. ધર્મનું પ્રમાણપત્ર કોને મળે છે? તો અહીંયા આગળ શાસ્ત્રમાં લખ્યું અહિંસા પરમો ધર્મસ્તે અહિંસા પરમ દમમ અહિંસા પરમમ દાનમ અહિંસા પરમમ તપ. ભીષ્મ પિતામહ જ્યારે સંવાદ થયો ને પછી ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને ઉપદેશ કરે છે, હે યુધિષ્ઠિર, તમારી વાત બહુ સાચી છે કે આ દુઃખની વાત છે કે આ સંસારની અંદર જીવાત્મા એ રાક્ષસની જેમ વર્તે છે. એ કારણ કે આપણે તો શું રાક્ષસમાં મનુષ્યમાંથી દેવ થવું છે કે રાક્ષસ થવું છે? હા, દેવ થવું છે. અને દેવમાંથી પછી બ્રહ્મ થવું છે, બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે. બ્રહ્મ સ્થિતિ એટલે મોક્ષ ધર્મની વાત આવી. જો પોતાને બ્રહ્મ સ્થિતિને પામવું હોય, મોક્ષ ધર્મની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે જે ધર્મનું નિરૂપણ કર્યું છે એ ધર્મને અનુસરવું જોઈએ, બીજા અપવાદની અંદર પડાય નહીં. એટલે અર્જુનજીને કીધું, ફરી કહું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. ભગવાનના વચનની અંદર વિશ્વાસ કરીને શરણે આવી જાઓ. આ એક પરમ ધર્મ છે. અને એટલા માટે સ્વયં ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને એમ કહે છે કે અહિંસા પરમો ધર્મ તથા અહિંસા પરમ દમમ અહિંસા પરમમ દાનમ અહિંસા પરમમ તપ. અહિંસા છે એ જ પરમ ધર્મ છે. અહિંસા એ જ પરમ દમ એટલે સંયમ. આપણે ગઈકાલે દમની ધર્મના જે પરિભાષા જોઈ હતી એમાં દમ એક આવ્યું સંયમ. એ સંયમ અહિંસા છે એ જ પરમ દાન છે અને અહિંસા એ જ પરમ તપ છે. અને એનાથી આગળ કે છે અહિંસા પરમો યજ્ઞ તથા અહિંસા પરમમ ફલમ અહિંસા પરમમ મિત્રમ અહિંસા પરમમ સુખમ. હા, ભીષ્મ પિતામહ યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર, તમારી વાત બિલકુલ સાચી છે. દુઃખની વાત છે કે જીવાત્મા કોઈના પોતાના નિહિત સ્વાર્થને અર્થે રાક્ષસની જેમ માંસ ભક્ષણ કરે છે અને હિંસાને કોઈ રીતે સમર્થન આપ્યું નહીં. કારણ કે શાસ્ત્ર શું કહે છે કે અહિંસા જ પરમ ધર્મ છે, અહિંસા જ પરમ સંયમ છે, અહિંસા જ પરમ, આગળ કહે છે પરમ યજ્ઞ. અહિંસા એ જ મોટો યજ્ઞ છે, અહિંસા જ પરમ ફળ છે. અહિંસા એટલે ધર્મ. જે અહિંસા ધર્મ મોક્ષ ધર્મ છે એ જ પરમ ફળની પ્રાપ્તિ છે. અહિંસા જ પરમ મિત્ર છે અને અહિંસા જ પરમ સુખ છે. એનાથી બીજું ક્યાંય જોવાતું નથી. સર્વ યજ્ઞેષુ વા દાનમ સર્વ તીર્થેષુ વા અતુલમ સર્વ દાન ફલમ વાપી તૈનત તુલ્યમ અહિંસયા. આ સર્વ શાસ્ત્રની અંદર સર્વ યજ્ઞેષુ વા દાનેષુ સર્વ તીર્થેષુ અતુલમ, જે સર્વ યજ્ઞ કરવામાં આવે, હજારો દાન કરવામાં આવે, હજારો તીર્થની યાત્રા કરવામાં, સ્નાન કરવામાં આવે, તીર્થયાત્રા કરવામાં આવે, તે સર્વના ફળ એક કરીને જો અહિંસા ધર્મનું પાલન કરે તો એને નૈતત તુલ્યમ અહિંસયા, તો અહિંસા ધર્મ સર્વોપરી થાય. અહિંસા ધર્મનો પ્રતિપાદન કર્યું કે ખંડન કર્યું? આ બધા જ કર્મથી જો હજારો યજ્ઞ કરીએ, હજારો તપ કરીએ, દાન કરીએ, પણ તોય અહિંસા ધર્મને તુલ્ય ના આવે. એનો અર્થ કે હિંસા યજ્ઞને અર્થે પણ જો હિંસા થઈ હોય તો એ ફળ આપતી નથી. અહિંસા જો ધર્મનું પાલન કરીને યજ્ઞ કરો, તપ કરો, દાન કરો, અને મેં કીધું મનથી, કર્મથી, વચનથી, કર્તા, કારિત અને અનુમોદિત, એ ત્રણેય પ્રકારે, 6 પ્રકારે જે ક્રિયા કરતા હોય એની અંદર જો સંયમમાં રહીને દમ આદિ જે તપ આદિ કરતા હોય એ પણ જો એમાં અહિંસા રૂપી જે તમારું કર્મ છે જો એની અંદર ભળ્યું હોય તો એ કર્મ શુભ ફળને આપનારું થાય છે, અન્યથા એ ફળને આપનારું થતું નથી. અને એટલે જ અહીંયા અહિંસા ને જ ધર્મ કહેલો છે. અને એમ મન કર્મ વચને પણ હિંસા કરવાની ના પાડી છે. વળી આગળ કહે છે, થોડો સમય લઈ લઉં તો કાલે લઈશું પછી, કારણ કે હજુ છે તો હજુ આપણે આગળ. તો આજે આપણે એટલું સમજીએ, ગઈકાલે જે, કારણ કે આપણે રાસોત્સવ કરવો છે ને, હા એમ આ જુવાનીઓને તો પાછા ગઈકાલે મેં પ્રવચન કર્યું પછી મેં બાળકોને પૂછ્યું, મેં કોઈ સમજણ પડી જ મને કે પ્રમાણિકતા, કારણ કે એના વિષયની બહાર છે.
એટલે આપણે થોડું થોડું લઈએ, બધાને પીરસીએ, પણ કહેવાની પાછળનો ભાવાર્થ હાલો ભક્તો, ગઈકાલે જેમ આપણે ધર્મનું સ્વરૂપ સમજ્યા અને એ ધર્મની અંદર મહારાજે જે શાસ્ત્રની હેતુ સહિત જે આપણે મર્યાદા સમજ્યા, હવે એ મર્યાદાની અંદર પરમ શ્રેયની પ્રાપ્તિ જીવાત્માને થાય એના માટે શાસ્ત્રની અંદર જ્યારે વિરોધાભાસ પ્રસંગો જોવા મળે અથવા તો વાત જોવા મળે ત્યારે કલ્યાણને અર્થે જે જીવાત્માને અપેક્ષા હોય એને કયો ધર્મ અનુસરવો એનું અહીંયા મહારાજે આપણને સુંદરપણે વચનામૃતની અંદર નિરૂપણ કર્યું હોય. હિંસા અને અહિંસાનો મહારાજે દ્રષ્ટાંત દીધું, પણ એવા દરેક વિષયની અંદર આપણે જો આ પ્રિન્સિપલને અપનાવીએ કે મોક્ષ ધર્મની પ્રાપ્તિ જીવાત્માને થતી હોય તો એ જે શાસ્ત્રોએ પ્રતિપાદિત કરેલી જે મર્યાદા છે એને અનુસરીએ તો જ શ્રેય થાય. કદાચ કોઈ ઉલ્લેખ જોવા મળે એથી એને અનુમોદન મળતું નથી. અહીંયા આગળ યુધિષ્ઠિર અને ભીષ્મ પિતામહના સંવાદથી આપણે એ જે વાતને સમજ્યા કે હિંસાની કદાચ રાજધર્મને અનુસરીને એમણે કરી હોય તો પણ એ હિંસાને અનુમોદન આપ્યું નથી. પોતાના નિસ્વાર્થ માટે તો નહીં જ, રાક્ષસ કીધા, એને અસુર કીધા કે અસુરની જેમ એ માંસ ભક્ષણ કરે છે, એ માનવતાના ગુણ નથી, એ સદાચારના ગુણ નથી અને મોક્ષ ધર્મ માટે તો એ બિલકુલ નથી. એટલે અહિંસા જ પરમ ધર્મ કીધો છે, અહિંસા જ પરમ તપ કીધું છે, અહિંસાને જ પરમ સુખ કીધું છે, અહિંસાને જ પરમ મિત્ર કીધું છે. હિંસાનું પ્રતિપાદન શાસ્ત્રોએ કર્યું નથી. ભલે એમના પ્રસંગની અંદર જીવનની અંદર ચરિત્રો ઘટ્યા હશે પણ એ ચરિત્ર દ્વારા સિદ્ધાંત સ્થપાતો નથી. અને મુમુક્ષુને જ્યારે અનુસરવાની વાત આવે ત્યારે આપણે કયો માર્ગ અપનાવવો? તો કે આ શાસ્ત્ર સંમત જે અહિંસાનો માર્ગ છે એ માર્ગ આપણે અપનાવવો જોઈએ. અને એટલા માટે મહારાજે લખ્યું કે કોઈ પ્રકારનો અહંકાર રાખવો નહીં અને દાસાનો દાસ થઈને વર્તવું, અને ક્રોધયુક્ત પ્રકૃતિ છે એ તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું એ જ સાધુનો ધર્મ છે. તો એ વાતને આપણે અહીંયા આગળ કરી અને આજના વચનામૃતને અહીંયા આગળ આપણે વિરામ આપશું. શેષ ભાગ આવતીકાલે આપણે આ વાતને વધારે સમજી અને વચનામૃતની પૂર્ણાહુતિ કરશું. ત્યાં સુધી બધા ભક્તોને આ વચનામૃત એના ગુણો આપણા જીવનની અંદર દ્રઢ થાય એવી હરિકૃષ્ણ મહારાજ સર્વ ઉપર કૃપા કરે એ પ્રાર્થના સાથે બે ઘડી હરિનામ સંકીર્તન કરી અને આપણે અહીંયા વચનામૃતને વિરામ આપીશું. સ્વામિનારાયણ નારાયણ શ્રીજી મહારાજના અંતરના આશીર્વાદ એ આપણને આપ્યા. રત્નામૃતના દિવ્ય સત્સંગનું કે ધર્મ કેને કહીએ, ધર્મનું કેમ પાલન કરવું એનું આપણને વિશેષ જે બાપુજીએ કીધું કે જનકને સમજણના અભિપ્રાય મહારાજનું વચનામૃત અને મહારાજના જ પરિવાર, મહારાજના આઠમી પેઢીના વારસદાર પરમ પૂજ્ય લાલજી મહારાજના બાબુજી છે ને 12 મહિના એક સત્સંગમાં વાત કરી કે આ ધર્મનું જ્ઞાન જો ઉતારવું હોય ને તો જેમ સિંહણનું દૂધ છે ને 24 કેરેટ સોનાના પાત્રમાં રહે, એટલે એવું આપણે થવું પડશે. ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય
અને યુગ ભગવાનના એકાંતિક ભક્ત થવું પડશે. અને બીજું ધર્મકુળ આશ્રિત, મૂળ ગાદી, મૂળ સંપ્રદાય, મૂળ શાસ્ત્ર અને મૂળ આચાર્ય મહારાજનો પક્ષ રાખવો પડશે. નિયમ, નિશ્ચય ને પક્ષ જગતમાં સ્વામિનારાયણના નામે ઘણા દેખાય, એમની પાસે આ નથી. આપણી પાસે છે, એમની પાસે નથી. મૂળ ગાદી એ સ્વામિનારાયણ ભગવાને 1881ના કારતક સુદી એકાદશીને દિવસે વડતાલ ધામમાં બંને શાળાનું સ્થાપન કર્યું. એ આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજથી લઈ અને પૂજ્ય મુકેન્દ્ર પ્રસાદજી મહારાજ ભાવિ આચાર્યમાંથી આપના અને જ્યારે 1884ના